नमस्कार। लाइफ हेल्थ एंड वेलनेस सेंटर प्रोजेक्ट लाइव द्वारा आयोजित शू करिए तो सदाए साजा रहिए प्रवचन श्रृंखला के अंतर्गत आज का विषय किडनीना रोग, पथरी, प्रोस्टेट इन्फेक्शनનું નિદાન કેમ કરવું, वक्ता डॉक्टर संजीव पटेल हमारे साथ उपस्थित हैं। तो सर्वप्रथम मैं आप सभी का फेसबुक लाइव कार्यक्रम में स्वागत करता हूं। प्रोजेक्ट लाइव 41 वर्षों से मानवतावादी सेवा कार्य कर रहा है। लाइव ब्लड सेंटर, लाइव थैलेसीमिया सेंटर, लाइव हेल्थ एंड वेलनेस सेंटर, पर्यावरण, शिक्षण, महिला सशक्तिकरण कार्यक्रम, एनर्जी सेंटर जैसे विविध सेवा के कार्यों के साथ प्रोजेक्ट लाइफ जुड़ा हुआ है और निरंतर सेवा कार्य कर रहा है। मित्रों, मैं आपको राजकोट ही नहीं अभी तो पूरे सौराष्ट्र के जाने माने डॉक्टर संजीव पटेल जी के बारे में संक्षिप्त परिचय देना चाहूँगा। सबसे पहले मैं डॉक्टर संजीव पटेल जी का स्वागत करता हूँ कि उन्होंने अपने व्यस्त समय में से समय निकालकर आज के इस कार्यक्रम के लिए हमें अपना वक्त दिया। थैंक यू। डॉक्टर संजीव पटेल साहब राजकोट ही नहीं बल्कि पूरे सौराष्ट्र में ख्याति प्राप्त डॉक्टर हैं और इन्होंने यूरोलॉजी में अपनी दक्षता प्राप्त की है। इन्होंने नेशनल एकेडमी ऑफ मेडिकल साइंस की मेंबरशिप ली हुई है, उनके मेंबर हैं। वर्ष 1998 में इन्होंने DNB यूरोलॉजी की डिग्री ली हुई और राष्ट्रीय स्तर पर इन्हें गोल्ड मेडल प्राप्त हुआ है, जो हमारे लिए एक सौभाग्य की बात है। किडनी से संबंधित रोग, पथरी, प्रोस्टेट इन्फेक्शन जैसे बीमारियों को कैसे हम रोक सकते हैं, कैसे उसका उपचार कर सकते हैं, इस बारे में आज वो अपना मार्गदर्शन हमें प्रदान करेंगे। मित्रों, किडनी का रोग, किडनी से संबंधित समस्याएं, किडनी से संबंधित तकलीफ़ें दिनों दिन बढ़ती जा रही है। ये एक चिंता की बात है। किडनी के रोगों से हम कैसे बचाव कर सकें, कैसे उसका निदान हो सके, इस बारे में आज हम डॉक्टर संजीव पटेल साहब को सुनेंगे। अब मैं अनुरोध करूंगा डॉक्टर संजीव पटेल जी को कि आज के विषय के अनुरूप वो अपने वक्तव्य को प्रदान करें। धन्यवाद। डॉक्टर संजीव पटेल साहब। Good morning everyone. Wishing you a very pleasant Sunday. આજ સન્ડે મોર્નિંગ પર અહીંયા તમારા બધાની વચ્ચે હું આજે કિડનીના રોગો, ખાસ કરીને પથરી, પ્રોસ્ટેટ તેમજ ઇન્ફેક્શન માટે એક સંક્ષિપ્ત ડિસ્કશન અને થોડીક માહિતીઓ આપીશ. એટ ધ આઉટસેટ આઈ વુડ લાઇક ટુ થેન્ક લાઈફ, આઈ વુડ લાઇક ટુ થેન્ક મિસ્ટર મિશ્રા અને એમની જે એક્ટિવિટી અને એમનું જે પ્રદાન છે એ ખરેખર અમૂલ્ય છે સમાજ માટે. આજે આ સંસ્થાનું પરિચય મને થયો અને એનો મેં વિઝિટ કરી અને આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ. આજે મૂળ વાત પર આવીએ તો કિડની સ્ટોન, પ્રોસ્ટેટ અને કિડનીના ઇન્ફેક્શન એ ખરેખર અત્યારે દર ત્રીજા માણસને આમાંથી કોઈક એકથી ઇન્ફેક્ટેડ કે આનાથી પ્રભાવિત થયેલા હોય છે. કિડની સ્ટોન માટે વાત કરીએ તો ઘણી બધી ભ્રમણાઓ અને માન્યતાઓ આપણા સમાજમાં, આપણા લોકોમાં, આપણા પેશન્ટોમાં પ્રસરી રહી છે. માન્યતાઓ અને હકીકત એવી રીતે વિચારીએ તો કેટલા બધા પેશન્ટ એવી રીતે આવે અમારી પાસે કે પથરી પીગળી જશે કે નહીં, પથરી પાણી પીવાથી થઈ, હું RO વોટર પીઉં છું એટલે મને પથરી નહીં થાય. બધી માન્યતાઓ અને જૂઠાણાઓ ઘણા બધા અત્યારે સમાજમાં ચાલે છે. ખરેખર હકીકત જોઈએ તો પથરી અથવા તો સ્ટોન ડિઝીઝ એ કિડનીના ફિલ્ટ્રેશનથી થતો રોગ છે. કિડનીમાંથી કેલ્શિયમ ઓક્ઝેલેટ, યુરિક એસિડ જેવા ક્ષાર વધુ પ્રમાણમાં નીકળે. આપણી કિડનીનું બંધારણ અને રચના એવી છે જેને કારણે આપણને સ્ટોન ડિઝીઝ થાય છે. પાણી વધુ પીએ
તો આ સ્ટોન ડિઝીઝ થવાના કે આ ક્ષાર બંધાવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સો ખરેખર ખોરાક અને આપણી લાઈફસ્ટાઈલની રીતે જોઈએ તો પાણી ખૂબ પીવો, ખાટા ફ્રૂટ, પોટેશિયમ, મેગ્નેશિયમ સાઇટ્રેટ અને વિટામિન B6 વધુ લઈએ, અને સોલ્ટ એટલે કે સોડિયમ ઓછું લઈએ, મોડરેટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ એટલે નિયમિત માત્રામાં કેલ્શિયમ લઈએ તો કિડનીના સ્ટોનના રોગથી ઘણા બધા અંશે બચી શકાય છે. સો એ માન્યતાઓ સદંતર ખોટી છે કે હું બોરનું પાણી પીઉં છું કે હું ક્ષારવાળું પાણી પીઉં છું એટલે મને પથરી થાય છે. પથરી થવાનું મૂળ કારણ પાણી કેવું છે એના કરતાં કેટલું છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો પાણી ખૂબ પીવો. ખૂબ એટલે હું દિવસમાં સવારે 1 લીટર પી ગયો, બપોરે 1 લીટર પી ગયો અને સાંજે 1 લીટર, મારું 3 લીટર પતી ગયું એમ નહીં. પાણી તમે થોડા સમયાંતરે પીવો. સવારે ઉઠી આયુર્વેદના પ્રિન્સિપલ પ્રમાણે કે આપણા વડવાઓ વર્ષોથી કહી ગયા છે એમ ઉઠી નળના કોઠે પહેલાં પાણી પીવો. આખી રાતની ડિહાઇડ્રેટેડ કિડનીને પાણી મળશે, ક્ષાર થતાં અટકી શકશે. સવારમાં પાણી પીધું પછી દર કલાકે થોડું નિયમિત અંતરે પાણી પીધા રાખો. કયું પાણી છે એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ નથી. કિડની કેલ્શિયમ ઓક્ઝેલેટને ઓછા કરવા માટે ઇન્હિબિટર તરીકે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સાઇટ્રેટ જોઈએ તો ખાટા ફ્રૂટનું સેવન વધુ રાખીએ. લીંબુ, મોસંબી, સંતરા, પાઇનેપલ, કેળા ઇવન અને નાળિયેર પાણી જેમાં પોટેશિયમ વધારે છે એ બધાનું વધારે સેવન કરવાથી ડેફિનેટલી કિડનીના સ્ટોનમાં ફાયદો થાય છે. સોલ્ટ આપણા ખોરાકમાં અથાણા, પાપડ, એક્સ્ટ્રા સોલ્ટ, વધારે સોલ્ટ ઉપર ભભરાવીને ખાવાની ટેવ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વધારે છે. સો સોલ્ટ ઓછું કરીએ તો પણ સ્ટોન ડિઝીઝ ઓછા થાય છે. સો મિત્રો, આ બધાનું ધ્યાન રાખીએ અને વી ફોલો ધ રૂલ ઓફ 5. ફર્સ્ટ ઇઝ પ્લેન્ટી ઓફ વોટર. સેકન્ડ ઇઝ તો કે પ્લેન્ટી ઓફ સિટ્રસ ફ્રૂટ્સ, ખૂબ ખાટા ફ્રૂટ ખાઈએ. થર્ડ ઇઝ એવોઇડ સોલ્ટ જેટલું ઓછું કરી શકાય એટલું. ફોર્થ ઇઝ મોડરેટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ. સો દૂધ અને દૂધની બનાવટો સદંતર બંધ કરવાની જરૂર નથી, એ લેવાની જરૂર છે. 500 ml સુધી મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ લઈ શકાય. અને ફિફ્થ, યોગ્ય સમયે નિદાન અને સારવાર. નાવ વી કમ ટુ નિદાન ઓફ કિડની સ્ટોન્સ. સો આપણને સૌને ખબર છે કે કમરમાં દુખાવો થયો, યુરિનમાં બળતરા થાય છે, ક્યારેક બ્લડ આવે છે તો એ સ્ટોન જ છે. પણ કયા સિમ્પલેસ્ટ ટેસ્ટથી એનું નિદાન થઈ શકે? સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમારે ડૉક્ટરને મળવું જોઈએ, યુરોલોજિસ્ટને મળવું જોઈએ. એ લોકો ક્લિનિકલ નિદાન ઉપરાંત એક અલ્ટ્રાસોનોગ્રાફી કરશે. અલ્ટ્રાસોનોગ્રાફી અમારા માટે, યુરોલોજિસ્ટ માટે એક ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન છે જે ખરેખર એક સેપરેટ ઇન્વેસ્ટિગેશન અમે નથી ગણતા. હાથ મૂકીને તપાસીએ એના કરતાં સોનોગ્રાફીથી આપણને વધારે ખ્યાલ આવે. સો સ્ટોન કેવો છે, કાઢવા જેવો છે કે નહીં, પોતાની રીતે નીકળશે કે નહીં, એ સિમ્પલેસ્ટ ટેસ્ટ. અને પછી જે પ્રમાણે રોગ છે, જે પ્રમાણે સ્ટોન છે એ પ્રમાણે આગળ યુરોલોજિસ્ટ જુદા જુદા ટેસ્ટની સલાહ આપે. કિડની ફંક્શન કેવું છે, સીટી સ્કેન કરીએ તો આપણને સ્ટોનનો પ્રકાર, સ્ટોન માટે કઈ પદ્ધતિ જરૂરી છે એ ખ્યાલ આવી શકે. એક એવી માન્યતા પણ છે કે પથરી દવાથી પીગળી જશે. આઈ સ્ટ્રોંગલી એક્ટ અથવા તો એડવાઇઝ અગેન્સ્ટ ધીસ. કોઈક પથરી દવાથી પીગળી ના શકે. ખરેખર જો એ પીગળી શકે છે તો એ પથરી નથી, કદાચ ખાલી ક્ષાર જ હતો. સોનોગ્રાફીમાં રિપોર્ટ થયો કે 6 મિલીમીટરનો સ્ટોન હતો અને પીગળી ગયો તો એક ક્ષાર હતો. સ્ટોન કોઈ દિવસ પીગળે નહીં, એ પોતાની રીતે નીકળી શકે. સો નાના સ્ટોન, યુરોલોજિસ્ટની સલાહ એ જ હશે કે નાના સ્ટોન છે તો પોતાની રીતે નીકળી શકે. કયા સ્ટોન નીકળશે, કયા નહીં, દેટ ઇઝ પ્યોરલી આપણી કિડનીની રચના, આપણી નળીની રચના, સ્ટોનનો પ્રકાર અને ત્યારનું યુરોલોજિસ્ટનું ડિસિઝન એના ઉપર નિર્ભર કરે છે. પણ સારવાર માટે જોઈએ તો હવે ચક્કો મૂકીને થતી ઓપરેશન કે મોટા દૂરબીનથી થતા ઓપરેશનને બદલે ખૂબ જ નાના માઇક્રોસ્કોપિક લેવલના દૂરબીન કે જેની સાઇઝ બહુ જ નાની છે, એક જ દિવસનો સ્ટે, મિનિમમ એનેસ્થેશિયા, વળી શકે એવા દૂરબીન, લેઝર, આ બધાને કારણે હવે સ્ટોનની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ બની ગઈ છે. સો એક્સપર્ટાઇઝ, પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી અને જજમેન્ટ, આ ચારેય વસ્તુઓ ભેગી કરો તો સ્ટોનની સારવાર 100% ક્લિયરન્સ સાથે શક્ય છે. ફરીથી થઈ શકે? એક બીજો ક્વેશ્ચન મને દરેક પેશન્ટ પૂછતા હોય છે કે બધું કર્યું, મારી પથરી નીકળી ગઈ, મારો એક્સરે નોર્મલ છે, મને સ્ટોન ઓપરેશન કર્યા પછી કે પોતાની રીતે નીકળી ગયા પછી પાછો થઈ શકે? તો મિત્રો, યસ, સ્ટોન ડિઝીઝ એ ખરેખર ખાવા પીવાથી થતો રોગ નથી, કિડનીના ફિલ્ટ્રેશનના પ્રોબ્લેમથી થતો રોગ છે. તો પાછું થઈ શકે? તો કે 70% લોકોને સ્ટોન પાછો થઈ શકે.
ન થવા દેવા માટે અગેઇન સેમ રૂલ ઓફ 5 યાદ રાખવાનો: પાણી, ખાટા ફ્રૂટ, એવોઇડ સોલ્ટ, કેલ્શિયમ મોડરેટ પ્રમાણ અને નિયમિત તપાસ. આ કરીએ તો ફરીથી થવાના ચાન્સીસ ખૂબ જ આપણે ઓછા પ્રમાણમાં રાખી શકીએ છીએ. સો એક વખત સ્ટોન થઈ ગયો, નીકળી ગયો, પછી પણ રેગ્યુલર તપાસ અને રેગ્યુલર નિદાન કરાવવું જરૂરી છે. મને એમ છે કે સ્ટોન ડિઝીઝ જે પ્રમાણમાં બાળકોમાં પણ વધી રહ્યો છે, એવરી ડે કદાચ દરેક યુરોલોજિસ્ટને ગણીએ તો કદાચ એવરી ડે 1 કે 2 નાના છોકરાઓ કે જે 10 વર્ષથી નાના છે સ્ટોન ડિઝીઝ લઈને આવે છે. સો એ પણ અગેન પ્રૂવ કરે છે કે સ્ટોન ડિઝીઝ ખાવા પીવાથી થતો રોગ નથી. નાના છોકરાએ એવું તો શું ખાધું કે એનાથી સ્ટોન થાય? સો બીવાળું ખાવાથી સ્ટોન થાય છે કે પછી ક્ષારવાળું ખાવાથી સ્ટોન થાય છે, એ માન્યતાઓ સાવ ખોટી છે. બધું ખાવાની છૂટ, પણ એની સામે દરેકનું મોડરેટ પ્રમાણ રાખવું જોઈએ, દરેકનું અમુક માત્રામાં પ્રમાણ રાખવું જોઈએ. નાના છોકરાઓના સ્ટોન માટે જુદી જુદી સારવાર અગેન ઉપલબ્ધ છે. આધુનિક લિથોટ્રિપ્સી, લેઝર, નાના પીડિયાટ્રિક દૂરબીન વગેરેને કારણે પીડિયાટ્રિક પેશન્ટોમાં પણ સ્ટોન બહુ આસાનીથી ટ્રીટ કરી શકાય છે. પણ એક વસ્તુ છે કે નાના છોકરાઓને સ્ટોન થયો હોય તો એનું એનાલિસિસ કરાવીએ, 24 કલાકના અમુક યુરિનના ને બ્લડના રિપોર્ટ કરાવીએ કે જેને કારણે શા માટે થયો અને ફરીથી ન થાય એને માટે શું કરીએ એ આપણે ડિસાઇડ કરી શકીએ. આઈ થિંક આ બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ ડિઝીઝ છે. મેં બહુ ટૂંકામાં આ કિડની સ્ટોન વિશે બ્રોડ માહિતી આપી. ઘણા બધા પ્રશ્નો હશે આને માટે. ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી માન્યતાઓ દૂર કરવી પણ જરૂરી છે. કદાચ ખાલી સ્ટોન ડિઝીઝ પૂરતું જ આપણે સીમિત રાખીએ તો કદાચ 2 દિવસ 2 કલાક પણ ઓછા પડે. એટલે મને એમ છે કે આટલા બેઝિક નિદાન સાથે અને બેઝિક માન્યતાઓ સાથે આપણે એક ક્લિયર હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોન ડિઝીઝ એ વારે વારે થતો રોગ છે. એને પ્રિવેન્ટ કરવો આપણા જ હાથમાં છે. આપણે એને પાણીનું માત્રા વધારી, યોગ્ય પ્રમાણમાં ખોરાકમાં ફેરફાર કરી અને નિયમિત ફોલોઅપ કરી અને આને થતો અટકાવી શકીએ છીએ. સેકન્ડ વેરી કોમન ડિઝીઝ ઇઝ પ્રોસ્ટેટ ડિઝીઝ. સો 70% લોકો, 70% પુરુષો 60થી 70 વર્ષની ઉંમરે કોઈક ને કોઈક યુરિનરી પ્રોબ્લેમ સાથે પ્રભાવિત હોય છે કે જેમને યુરિન ધીમું અટકીને આવે, ક્યારેક યુરિનમાં બળતરા થાય, ક્યારેક બ્લડ આવે. આ બધા મૂળભૂત પ્રોસ્ટેટના લક્ષણો છે. સો પ્રોસ્ટેટ એ એવી ગ્રંથિ છે કે જે દરેક પુરુષમાં યુરિનરી બ્લેડરમાં નીચેના ભાગે રહેલી ગ્રંથિ છે, જે જેમ જેમ ઉંમર વધે હોર્મોનમાં ફેરફાર થાય એની સાથે એની સાઇઝમાં પણ ફેરફાર થાય છે. સાઇઝ વધે તો એનાથી યુરિનમાં રૂકાવટ થાય અને આપણને તકલીફ થાય. નોર્મલી દરેક પુરુષ 50 વર્ષથી મોટી ઉંમરે, હું એક ખાસ અનુરોધ આજે કરું છું કે 50થી મોટી ઉંમરે દરેક પુરુષે એક PSA ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ આપણે બધા કોલેસ્ટ્રોલ કરાવીએ છીએ, આપણે હિમોગ્લોબિન કરાવીએ છીએ, આપણે વિટામિન B12 કરાવીએ છીએ, પણ કોઈ પેશન્ટ, કોઈ સામાન્ય માણસ 50થી મોટી ઉંમરે પુરુષ PSA રિપોર્ટ ઝડપથી કરાવતા નથી અનલેસ દે હેવ કમ ટુ યુરોલોજિસ્ટ. યુરોલોજિસ્ટને મળે તો યુરોલોજિસ્ટ ડેફિનેટ સલાહ આપશે કે PSA રિપોર્ટ કરાવો. PSA શું છે? તો કે PSA એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. PSA ટેસ્ટ ભૂખ્યા પેટે કે જમ્યા પછી ગમે ત્યારે કરાવી શકાય. દરેક સારી લેબોરેટરીમાં આ ટેસ્ટ થાય છે. નોર્મલ લેવલ 4થી નીચે હોય. આ પ્રોસ્ટેટ કેન્સરનું સ્ક્રીનિંગ છે. સો અત્યારે તકલીફ ન હોવા છતાં પણ દર 3માંથી 1 પ્રોસ્ટેટના પેશન્ટને કેન્સર હોય છે. સો અર્લી ડિટેક્શન ઇઝ ધ કી. તમે જો વહેલું એનું નિદાન કરી શકો તો પ્રોસ્ટેટ કેન્સર ક્યોરેબલ ડિઝીઝ છે. ખબર ક્યારે પડશે? તો કે PSA કરશું તો જ. સો અત્યારે કદાચ હું મારો જ વિચાર કરું તો મને જે પેશન્ટ મળે છે પ્રોસ્ટેટ કેન્સરના, એમાંથી 80% પેશન્ટ એડવાન્સ ડિઝીઝમાં હોય છે. શું કરવા? આપણે ત્યાં જેવું છે. કદાચ આપણે લોકો ડિટેક્ટ જ મોડું કરીએ છીએ. સો મુખ્યત્વે તમારા જનરલ ફિઝિશિયન, તમારા જનરલ પ્રેક્ટિશનરને પણ આપણે એમ કહેવું જોઈએ કે મારા રૂટીન બ્લડ ટેસ્ટમાં, રૂટીન 50 વર્ષ પછીના ટેસ્ટમાં PSA ટેસ્ટ ઇન્ક્લુડ કરો. સો દરેક પુરુષ 50થી મોટો PSA ટેસ્ટ કરાવવો જોઈએ. આ ઉપરાંત નિદાન માટે તો કે કોઈ પણ યુરોલોજિસ્ટ બેઝિક નિદાન આનું તો કે એક ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન, એટલે એક ફિંગરથી થતી ટોયલેટના ભાગે પ્રોસ્ટેટની તપાસ છે, જેમાં આપણને ખ્યાલ આવે કે પ્રોસ્ટેટ હાર્ડ છે, સોફ્ટ છે, કેન્સરસ છે કે સાદું છે. અલ્ટ્રાસોનોગ્રાફી અગેન
એ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે કે જેનાથી અંદર યુરિન કેટલો રહી જાય છે, કિડની ઉપર અસર થાય છે કે નહીં, સાઇઝ ઓફ પ્રોસ્ટેટ કેવી છે, જોડે સ્ટોન છે કે નહીં, એ પણ નિદાન થઈ શકે. પ્રોસ્ટેટમાં ખૂબ જ એડવાન્સમેન્ટ થયું છે નિદાનમાં એઝ વેલ એઝ ટ્રીટમેન્ટમાં. સો ટ્રીટમેન્ટમાં તો કે બાયપોલર TURP એટલે કે પ્લાઝમા કાઇનેટિક કરંટ યુઝ કરી અને આપણે પ્રોસ્ટેટને ચિપ્સ તરીકે દૂરબીનથી કાઢી શકીએ. વેરી સેફ, ખૂબ જ એડવાન્સ અને એક જ દિવસના હોસ્પિટલ સ્ટે સાથે મિનિમમ કોમ્પ્લિકેશન સાથે થતી સર્જરી છે. બધી જગ્યાએ બધા યુરોલોજિસ્ટને ત્યાં અવેલેબલ છે અને આ સર્જરીથી કોઈ ગભરાવાની જરૂર નથી. રિઝલ્ટ્સ આર એક્સલન્ટ, પણ દરેકને સર્જરીની જરૂર નથી. નવી નવી દવાઓ સિલોડોસિન, ટેમ્સુલોસિન, ડ્યુટાસ્ટ્રાઇડ. સો યુરોલોજિસ્ટ આર ધ બેટર જજ કે જે તમને દવા આપવી કે તમને ઓપરેશન કરવું એ સલાહ આપશે. પણ દવામાં અગેન માન્યતા એવી છે કે મારી પ્રોસ્ટેટ પીગળી જશે. અગેન સેમ થિંગ, પ્રોસ્ટેટ આ માન્યતા ખોટી છે. પ્રોસ્ટેટ પીગળશે નહીં. દવા લેવાથી પ્રોસ્ટેટનો રસ્તો પહોળો રહેશે તો આપણને ફાયદો છે. તો બ્લડ પ્રેશરની દવાની જેમ પ્રોસ્ટેટની દવા લાઈફ લોંગ લેવાની. અમુક ખોરાક કે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે છે, કારણ કે દરેકમાં મને એમ છે કે હું લાઈફના નેજા હેઠળ આ પ્રવચન આપું છું, આ ડિસ્કશન કરું છું. સો આફ્ટર ગેટિંગ ઇમ્પ્રેસ્ડ વિથ ધ ક્વોલિટી ઓફ એક્ટિવિટીઝ લાઈફ પીપલ આર ડુઈંગ, મને એમ છે કે દરેક જગ્યાએ યોગા, મેડિટેશન અને લાઇફસ્ટાઇલ ચેન્જની ખરેખર જરૂર છે. સેમ વે પ્રોસ્ટેટમાં ઇફ વી ડુ મેડિટેશન, ઇફ વી ડુ અમુક જાતની પેટના મસલની એક્સરસાઇઝ જેને કીગલ એક્સરસાઇઝ કહીએ, અથવા તો એને આયુર્વેદમાં કપાલભાતિ કહે, તો એ બધાથી યુરિનરી સિમ્ટમ્સમાં ઘણા બધા અંશે ફાયદો થાય છે. લાઇફસ્ટાઇલ ચેન્જ કે એન્ટીઓક્સિડન્ટ લઈએ, સારો શુદ્ધ સાત્વિક ખોરાક લઈએ, રાત્રે પાણી પીવાનું થોડુંક ઓછું કરી શકીએ તો રાત્રે ઉઠવાનું ઓછું થાય, લાઇફસ્ટાઇલ ડિસ્ટર્બન્સ ન થઈ શકે, એવા કારણો સાથે આપણે દવાની ટ્રીટમેન્ટ કરીએ તો ઘણા લાંબા સમય સુધી પ્રોસ્ટેટના રોગમાં ઓપરેશન ટાળી શકાય છે. અગેન એમ્ફેસિસ વુડ બી ઓન PSA ટેસ્ટિંગ, કે PSA ટેસ્ટ તમારે નિયમિત કરાવવો જોઈએ. દર વર્ષે 2 વર્ષે 50થી મોટી ઉંમરે PSA ટેસ્ટ કરાવવો જોઈએ. એકાદ વખત સોનોગ્રાફી, અને યુરોલોજિસ્ટ જો એમ સલાહ આપે તો નિયમિત સોનોગ્રાફી દર વર્ષે કરાવવી જોઈએ. કેન્સર પ્રોસ્ટેટ કદાચ અર્લી નિદાન, વહેલું નિદાન થયું તો હવે ક્યોરેબલ, 100% ક્યોરેબલ ડિઝીઝ છે. રોબોટિક લેપ્રોસ્કોપિક રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી એટલે કે રોબોટથી આસિસ્ટ થતી કેન્સરની પ્રોસ્ટેટની સર્જરી 100% ક્યોર આપે છે પ્રોસ્ટેટ કેન્સરમાં. અને એ સર્જરી હવે આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ બહુ ઇઝીલી અવેલેબલ છે. પણ કી ઓફ ડાયગ્નોસિસ ઇઝ અર્લી ડિટેક્શન. સો PSA અને યુરોલોજિસ્ટનું જજમેન્ટ વહેલા નિદાન અને બાયોપ્સી માટે આપણને પ્રેરે છે અને એનાથી આપણે વહેલું નિદાન કરી શકીએ છીએ. સો આઈ થિંક રોબોટિક સર્જરીનો પણ અત્યારે ખૂબ રોલ છે. કીમોથેરાપી, અમુક દવાઓ જે આપણને કેન્સર, એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ ઘણા લાંબા સમય સુધી રાહત આપે છે, એમાં પણ અત્યારે ખૂબ જ એડવાન્સમેન્ટ થઈ ગયા છે. સો ગભરાવા જેવો રોગ નથી, પણ અર્લી ડિટેક્શન કરવાથી આમાં આપણને ખૂબ જ ફાયદો થઈ શકે છે. અગેન મને એમ છે કે આ બહુ આઇસબર્ગની ટોચ જેવું છે કે જેટલું બહાર દેખાય છે એના કરતાં કદાચ 70% એ અંદરના ભાગે છે. સો આ તો ખાલી આપણું ઉપર છેલ્લું રિવ્યૂ થયો. ખરેખર પ્રોસ્ટેટ ડિઝીઝ અને પ્રોસ્ટેટના રોગ, પ્રોસ્ટેટને કારણે થતું આપણા કિડની ઉપરની અસર એ પોતે જ એક આખો ડિસ્કશનનો મોટો ટોપિક બની શકે. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે આપણા મતે, મારા મતે ઇમ્પોર્ટન્ટ કરતાં મોસ્ટ નિગ્લેક્ટેડ છે, ધેટ ઇઝ ફિમેલમાં થતું યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. કેટલા બધા ફિમેલ પેશન્ટ્સ 50થી 70 વર્ષે એવી રીતે આવે જેને આપણા બાજુ ઉનવા કહીને ચલાવે છે. યુરિનમાં બળતરા થાય છે, યુરિનમાં પસ્સેલ આવ્યા, રિપોર્ટ કરાવ્યો અને એન્ટીબાયોટિક ખાધી. ખૂબ એન્ટીબાયોટિક ઓફ એન્ડ ઓન, 3 દિવસ નોરફ્લોક્સ ખાધીને 6 દિવસ સિપ્રોફ્લોક્સ ખાધી, પછી તો જાતે ખાતા થઈ ગયા અને એને કારણે રેઝિસ્ટન્સ ઊભો થયો. હવે એન્ટીબાયોટિક કામ નથી કરતી. સો મારા મતે કદાચ આપણા દેશમાં વી આર ઓવર યુઝિંગ એન્ટીબાયોટિક્સ. આપણે એન્ટીબાયોટિકનો આટલો બધો દુરુપયોગ કરીએ છીએ જેને કારણે કદાચ ખરેખર જરૂર છે ત્યારે અમને લોકોને એ બેક્ટેરિયા, એન્ટીબાયોટિક જે સિમ્પલ હતી, જે ઇફેક્ટિવ હતી, એનાથી હવે મરી નથી શકતા. સો શું કરીએ તો જેને કારણે યુરિનરી ઇન્ફેક્શનનું પ્રોપર નિદાન કરી શકીએ અને અમુક કુદરતી ઉપચારોથી એને આપણે થતું અટકાવી શકીએ.
સો 50થી 70 વર્ષ એ એવી એજ છે કે જેમાં ફિમેલમાં પેરીમેનોપોઝલ અથવા તો પોસ્ટ મેનોપોઝલ એજ છે કે જેમાં હોર્મોનલ ચેન્જ થાય છે, જેને કારણે વજાઇનલ ફ્લોરા ચેન્જ થાય, વજાઇનલ બેક્ટેરિયા જે કુદરતી કામના છે એ ચેન્જ થાય છે, ત્યાંની સ્કિન આળી પડી જાય છે અને એને કારણે આપણને નીચેના ભાગેથી ફિમેલમાં ઇકોલાઈ, ક્લેપ્સેલા નામના બેક્ટેરિયા કોમનલી રિકરન્ટ થયા રાખે. તકલીફ શું થાય તો કે યુરિન વારંવાર જવું પડે, બળતરા થાય અને મામૂલી તાવ આવે. પહેલું કામ શું કર્યું તો કે યુરિનનો રિપોર્ટ કરાવ્યો અને એન્ટીબાયોટિક લઈ લીધી, મટી ગયું. 10 દિવસ સરસ રહ્યું, 15 દિવસે પાછા આવ્યા. આ ન થવા દેવા માટે there are so many research, there are so many things involved કે સિમ્પલ ક્રેનબેરી ફ્રૂટ, ક્રેનબેરી એટલે એક જાતના કરમદા, ક્રેનબેરી ફ્રૂટ, ક્રેનબેરી ટેબ્લેટ્સ, આપણા દેશમાં ફ્રેશ ક્રેનબેરી નથી મળતી તો એને બદલે ક્રેનબેરી ટેબ્લેટ ઇઝીલી અવેલેબલ છે. સો ક્રેનબેરી ટેબ્લેટ લાંબો સમય લેવાથી તમને રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અટકાવી શકાય. સેકન્ડ થિંગ તો કે વજાઇનલ ફ્લોરા ચેન્જ કરો, તો કે લોકલ વજાઇનલ ક્રીમ ગાયનેકોલોજિસ્ટને મળીને કે આપણા ફેમિલી ફિઝિશિયનને મળીને લોકલ એપ્લિકેશન ઓફ ક્રીમ, ઘણી વખત ઇસ્ટ્રોજન ક્રીમ લગાવવાની પણ સલાહ ગાયનેકોલોજિસ્ટ આપતા હોય છે. પ્લસ ત્યાંનો વજાઇનલ ફ્લોરા નોર્મલ થાય તો અમુક જાતના પ્રોબાયોટિક્સ, કદાચ ખોરાકમાંય ફેરફાર કે દહીં અને દહીંની બનાવટો વધુ લો તો એ બધાથી પણ આપણને લોકલ વજાઇનામાંથી જે બેક્ટેરિયા આવે છે એને આપણે અટકાવી શકીએ. થર્ડ થિંગ તો કે આ બધાની સાથે કદાચ યોગા, મેડિટેશન, અગેન ડાયટ, એ બધાને કારણે તમારો ઓવરઓલ એપ્રોચ ટુ લાઈફ ચેન્જ થાય છે, જેને કારણે થોડુંક મામૂલી ડિપ્રેશન, બિકોઝ જે કોમન છે આ એજમાં, એમાં ફેરફાર થાય. કેલ્શિયમ સપ્લિમેન્ટ લો તો હાડકામાં અને એમાં જે કંઈ ફેરફાર થતા હોય, દુખાવો ને બધું થતું હોય ફિમેલમાં તો એ ઓછું થાય. ઓવરઓલ સપોર્ટ ફ્રોમ ધ ફેમિલી, ફ્રોમ હસબન્ડ, ફ્રોમ ચિલ્ડ્રન, ફ્રોમ પેરેન્ટ્સ, જે બધાને કારણે આ બધા રિકરન્ટ જ્યારે રોગ થતા હોય અને આપણને એમ લાગે કે આ બધી તકલીફ મને જ થાય છે, બીજા કોઈને નહીં, તો એમાં પણ આપણને ફાયદો રહે. અને ધેર આર સો મેની પ્રોફાઇલેક્ટિક મેડિસિન, લો ડોઝ એન્ટીબાયોટિક્સ અવેલેબલ કે જેને કારણે અમે લોકો ફરીથી ઇન્ફેક્શન થતું અટકાવી શકીએ. દૂરબીનની તપાસ, બહુ મોટા સિટી સ્કેન ને એવા બધા રિપોર્ટ યુઝ્યુઅલી જરૂરી નથી હોતા, પણ સિમ્પલ સોનોગ્રાફી, પેશન્ટની સાથે 10 મિનિટ કે 5 મિનિટ એના તકલીફો વિશે જાણ લેવી અને ઘણી વખત સિમ્પલ યુરોફ્લો કે જેનાથી પેશાબની ધારનો રિપોર્ટ કે કાંઈ રૂકાવટ છે કે નહીં, યુરિનનો સાદો રિપોર્ટ, આવા સિમ્પલ રિપોર્ટથી પણ આનું નિદાન અને સારવાર પ્રોપર રીતે કરી શકાય છે. સો આ ત્રણેય રોગનો સરવાળો જોઈએ તો કિડની સ્ટોન, પ્રોસ્ટેટ અને રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, આ ત્રણેયમાં મૂળભૂત વસ્તુ ચેન્જ ઓફ લાઈફસ્ટાઈલ, તો કે તમે તમારો એપ્રોચ જે હતો એને બદલાવો. સ્ટોન ડિઝીઝ છે તો પાણી પીવાનું વધારે ચાલુ કરો, કયું પાણી છે, કેવું પાણી છે, ફલાણાની દવાથી આ એકાદ કોક દવા આપે છે પથરી પીગળી જાય છે એવી માન્યતાઓમાં પડવાને બદલે જે હકીકત છે એનો સ્વીકાર કરો. જરૂરી છે તો યુરોલોજિસ્ટ પાસે એમની સારવાર કરાવો. જો આ પોતાની રીતે નીકળી જાય એવી છે તો સલાહ એવી જ મળશે હંમેશા કે આ નીકળી જશે, થોડું સહન કરવાથી પણ પથરી ક્લિયર થઈ જાય છે. ન થવા દેવા માટે રૂલ ઓફ 5 ધ્યાન રાખીએ, પાણી, પ્રવાહી, ખાટા ફ્રૂટ, સોલ્ટ. રિકરન્ટ ઇન્ફેક્શન, પ્રોસ્ટેટ તો કે ચેન્જ ઓફ લાઈફસ્ટાઈલ, યોગા, મેડિટેશન, કપાલભાતી, દરેકથી આપણને ફાયદો જ છે. અને થર્ડ થિંગ, પ્રોપર નિદાન, યોગ્ય ટાઈમે અલ્ટ્રાસોનોગ્રાફી, યોગ્ય ટાઈમે ક્લિનિકલ જજમેન્ટ અને પ્રોસ્ટેટ માટે PSA બ્લડ ટેસ્ટ કે જેનાથી આપણને પ્રોસ્ટેટને બહુ અર્લી સ્ટેજમાં આપણે નિદાન કરી શકીએ છીએ. આ ત્રણેય વસ્તુ ખરેખર લાંબા સમયથી કિડનીને જાળવી રાખવા માટે અને આપણી હેલ્થ જાળવી રાખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ સ્ટ્રોંગલી ફીલ કે આપણે સૌએ આને ફોલો કરવું જોઈએ. ફરીથી ન થવા દેવા માટે અથવા તો વહેલું નિદાન કરવા માટે આટલી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. વન્સ અગેન આઈ થેન્ક ઓલ ઓફ યુ ફોર એ પેશન્ટ લિસનિંગ. અને આને કારણે આપના કોઈ ક્વેશ્ચન્સ કે કોઈ પણ પહેલાં હોય તો આઈ એમ રેડી ટુ આન્સર. ઘણા બધા ક્વેશ્ચન છે. there is one question, role of plasma. મને એ બહુ કદાચ આમાં મને કદાચ સમજાણું નથી કે
પ્રોસ્ટેટ માટે પૂછે છે કે નહીં, પણ વન ક્વેશ્ચન ઇઝ કે પ્રોસ્ટેટમાં રોલ ઓફ પ્લાઝમા શું છે. આઈ ડોન્ટ થિંક પ્રોસ્ટેટ કેન્સર કે પ્રોસ્ટેટના નિદાનમાં પ્લાઝમાનો કોઈ રોલ છે. there is one more good question. नमस्कार. लाइफ हेल्थ एंड वेलनेस सेंटर प्रोजेक्ट लाइव द्वारा आयोजित શું કરીએ તો સદાય સાજા રહીએ प्रवचन श्रृंखला के अंतर्गत आज का विषय किडनीना रोग, पथरी, प्रोस्टेट इन्फेक्शन निदान केम करवू. वक्ता डॉक्टर संजीव पटेल हमारे साथ उपस्थित हैं. तो सर्वप्रथम मैं आप सभी का फेसबुक लाइव कार्यक्रम में स्वागत करता हूं. प्रोजेक्ट लाइव 41 वर्षों से मानवतावादी सेवा कार्य कर रहा है. लाइफ ब्लड सेंटर, लाइफ थैलेसीमिया सेंटर, लाइफ हेल्थ एंड वेलनेस सेंटर, पर्यावरण, शिक्षण, महिला सशक्तिकरण कार्यक्रम, एनर्जी सेंटर जैसे विविध सेवा के कार्यों के साथ प्रोजेक्ट लाइफ जुड़ा हुआ है और निरंतर सेवा कार्य कर रहा है. मित्रों, मैं आपको राजकोट ही नहीं अभी तो पूरे सौराष्ट्र के जाने माने डॉक्टर संजीव पटेल जी के बारे में संक्षिप्त परिचय देना चाहूँगा. सबसे पहले मैं डॉक्टर संजीव पटेल जी का स्वागत करता हूँ कि उन्होंने अपने व्यस्त समय में से समय निकालकर आज के इस कार्यक्रम के लिए हमें अपना वक्त दिया. थैंक यू. डॉक्टर संजीव पटेल साहब राजकोट ही नहीं बल्कि पूरे सौराष्ट्र में ख्याति प्राप्त डॉक्टर हैं और इन्होंने यूरोलॉजी में अपनी दक्षता प्राप्त की है. इन्होंने नेशनल एकेडमी ऑफ मेडिकल साइंस की मेंबरशिप ली हुई है, उनके मेंबर हैं. वर्ष 1998 में इन्होंने DNB यूरोलॉजी की डिग्री ली हुई और राष्ट्रीय स्तर पर इन्हें गोल्ड मेडल प्राप्त हुआ है, जो हमारे लिए एक सौभाग्य की बात है. किडनी से संबंधित रोग, पथरी, प्रोस्टेट इन्फेक्शन जैसे बीमारियों को कैसे हम रोक सकते हैं, कैसे उसका उपचार कर सकते हैं, इस बारे में आज वो अपना मार्गदर्शन हमें प्रदान करेंगे. मित्रों, किडनी का रोग, किडनी से संबंधित समस्याएं, किडनी से संबंधित तकलीफ़ें दिनों दिन बढ़ती जा रही है. ये एक चिंता की बात है. किडनी के रोगों से हम कैसे बचाव कर सकें, कैसे उसका निदान हो सके, इस बारे में आज हम डॉक्टर संजीव पटेल साहब को सुनेंगे. अब मैं अनुरोध करूंगा डॉक्टर संजीव पटेल जी को कि आज के विषय के अनुरूप वो अपने वक्तव्य को प्रदान करें. धन्यवाद. डॉक्टर संजीव पटेल साहब. Good morning everyone. Wishing you a very pleasant Sunday. આજ સન્ડે મોર્નિંગ પર અહીંયા તમારા બધાની વચ્ચે હું આજે કિડનીના રોગો, ખાસ કરીને પથરી, પ્રોસ્ટેટ તેમજ ઇન્ફેક્શન માટે એક સંક્ષિપ્ત ડિસ્કશન અને થોડીક માહિતીઓ આપીશ. એટ ધ આઉટસેટ આઈ વુડ લાઇક ટુ થેન્ક લાઈફ, આઈ વુડ લાઇક ટુ થેન્ક મિસ્ટર મિશ્રા અને એમની જે એક્ટિવિટી અને એમનું જે પ્રદાન છે એ ખરેખર અમૂલ્ય છે સમાજ માટે. આજે આ સંસ્થાનું પરિચય મને થયો અને એનો મેં વિઝિટ કરી અને આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ. આજે મૂળ વાત પર આવીએ તો કિડની સ્ટોન, પ્રોસ્ટેટ અને કિડનીના ઇન્ફેક્શન એ ખરેખર અત્યારે દર ત્રીજા માણસને આમાંથી કોઈક એકથી ઇન્ફેક્ટેડ કે આનાથી પ્રભાવિત થયેલા હોય છે. કિડની સ્ટોન માટે વાત કરીએ તો ઘણી બધી ભ્રમણાઓ અને માન્યતાઓ આપણા સમાજમાં, આપણા લોકોમાં, આપણા પેશન્ટોમાં પ્રસરી રહી છે. માન્યતાઓ અને હકીકત એવી રીતે વિચારીએ તો કેટલા બધા પેશન્ટ એવી રીતે આવે અમારી પાસે કે
પથરી પીગળી જશે કે નહીં, પથરી પાણી પીવાથી થઈ, હું આરો વોટર પીવું છું એટલે મને પથરી નહીં થાય, બધી માન્યતાઓ અને જૂઠાણાઓ ઘણા બધા અત્યારે સમાજમાં ચાલે છે. ખરેખર હકીકત જોઈએ તો પથરી અથવા તો સ્ટોન ડિઝીઝ એ કિડનીના ફિલ્ટ્રેશનથી થતો રોગ છે. કિડનીમાંથી કેલ્શિયમ ઓક્ઝેલેટ, યુરિક એસિડ જેવા ક્ષાર વધુ પ્રમાણમાં નીકળે. આપણી કિડનીનું બંધારણ અને રચના એવી છે જેને કારણે આપણને સ્ટોન ડિઝીઝ થાય છે. પાણી વધુ પીએ તો આ સ્ટોન ડિઝીઝ થવાના કે આ ક્ષાર બંધાવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સો ખરેખર ખોરાક અને આપણી લાઈફસ્ટાઈલની રીતે જોઈએ તો પાણી ખૂબ પીવો, ખાટા ફ્રૂટ, પોટેશિયમ, મેગ્નેશિયમ સાઇટ્રેટ અને વિટામિન B6 વધુ લઈએ, અને સોલ્ટ એટલે કે સોડિયમ ઓછું લઈએ, મોડરેટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ એટલે નિયમિત માત્રામાં કેલ્શિયમ લઈએ તો કિડનીના સ્ટોનના રોગથી ઘણા બધા અંશે બચી શકાય છે. સો એ માન્યતાઓ સદંતર ખોટી છે કે હું બોરનું પાણી પીઉં છું કે હું ક્ષારવાળું પાણી પીઉં છું એટલે મને પથરી થાય છે. પથરી થવાનું મૂળ કારણ પાણી કેવું છે એના કરતાં કેટલું છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો પાણી ખૂબ પીવો. ખૂબ એટલે હું દિવસમાં સવારે 1 લીટર પી ગયો, બપોરે 1 લીટર પી ગયો અને સાંજે 1 લીટર, મારું 3 લીટર પતી ગયું એમ નહીં. પાણી તમે થોડા સમયાંતરે પીવો. સવારે ઉઠી આયુર્વેદના પ્રિન્સિપલ પ્રમાણે કે આપણા વડવાઓ વર્ષોથી કહી ગયા છે એમ ઉઠી નળના કોઠે પહેલાં પાણી પીવો. આખી રાતની ડિહાઇડ્રેટેડ કિડનીને પાણી મળશે, ક્ષાર થતાં અટકી શકશે. સવારમાં પાણી પીધું પછી દર કલાકે થોડું નિયમિત અંતરે પાણી પીધા રાખો. કયું પાણી છે એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ નથી. કિડની કેલ્શિયમ ઓક્ઝેલેટને ઓછા કરવા માટે ઇન્હિબિટર તરીકે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સાઇટ્રેટ જોઈએ તો ખાટા ફ્રૂટનું સેવન વધુ રાખીએ. લીંબુ, મોસંબી, સંતરા, પાઇનેપલ, કેળા ઇવન અને નાળિયેર પાણી જેમાં પોટેશિયમ વધારે છે એ બધાનું વધારે સેવન કરવાથી ડેફિનેટલી કિડનીના સ્ટોનમાં ફાયદો થાય છે. સોલ્ટ આપણા ખોરાકમાં અથાણા, પાપડ, એક્સ્ટ્રા સોલ્ટ, વધારે સોલ્ટ ઉપર ભભરાવીને ખાવાની ટેવ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વધારે છે. સો સોલ્ટ ઓછું કરીએ તો પણ સ્ટોન ડિઝીઝ ઓછા થાય છે. સો મિત્રો, આ બધાનું ધ્યાન રાખીએ અને વી ફોલો ધ રૂલ ઓફ 5. ફર્સ્ટ ઇઝ પ્લેન્ટી ઓફ વોટર. સેકન્ડ ઇઝ તો કે પ્લેન્ટી ઓફ સિટ્રસ ફ્રૂટ્સ, ખૂબ ખાટા ફ્રૂટ ખાઈએ. થર્ડ ઇઝ એવોઇડ સોલ્ટ, સોલ્ટ જેટલું ઓછું કરી શકાય એટલું. ફોર્થ ઇઝ મોડરેટ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ. સો દૂધ અને દૂધની બનાવટો સદંતર બંધ કરવાની જરૂર નથી, એ લેવાની જરૂર છે. 500 ml સુધી મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ લઈ શકાય. અને ફિફ્થ, યોગ્ય સમયે નિદાન અને સારવાર. નાવ વી કમ ટુ નિદાન ઓફ કિડની સ્ટોન્સ. સો આપણને સૌને ખબર છે કે કમરમાં દુખાવો થયો, યુરિનમાં બળતરા થાય છે, ક્યારેક બ્લડ આવે છે તો એ સ્ટોન જ છે. પણ કયા સિમ્પલેસ્ટ ટેસ્ટથી એનું નિદાન થઈ શકે? સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમારે ડૉક્ટરને મળવું જોઈએ, યુરોલોજિસ્ટને મળવું જોઈએ. એ લોકો ક્લિનિકલ નિદાન ઉપરાંત એક અલ્ટ્રાસોનોગ્રાફી કરશે. અલ્ટ્રાસોનોગ્રાફી અમારા માટે, યુરોલોજિસ્ટ માટે એક ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન છે જે ખરેખર એક સેપરેટ ઇન્વેસ્ટિગેશન અમે નથી ગણતા. હાથ મૂકીને તપાસીએ એના કરતાં સોનોગ્રાફીથી આપણને વધારે ખ્યાલ આવે. સો સ્ટોન કેવો છે, કાઢવા જેવો છે કે નહીં, પોતાની રીતે નીકળશે કે નહીં, એ સિમ્પલેસ્ટ ટેસ્ટ. અને પછી જે પ્રમાણે રોગ છે, જે પ્રમાણે સ્ટોન છે એ પ્રમાણે આગળ યુરોલોજિસ્ટ જુદા જુદા ટેસ્ટની સલાહ આપે. કિડની ફંક્શન કેવું છે, સીટી સ્કેન કરીએ તો આપણને સ્ટોનનો પ્રકાર, સ્ટોન માટે કઈ પદ્ધતિ જરૂરી છે એ ખ્યાલ આવી શકે. એક એવી માન્યતા પણ છે કે પથરી દવાથી પીગળી જશે. આઈ સ્ટ્રોંગલી એક્ટ અથવા તો એડવાઇઝ અગેન્સ્ટ ધીસ. કોઈક પથરી દવાથી પીગળી ના શકે. ખરેખર જો એ પીગળી શકે છે તો એ પથરી નથી, કદાચ ખાલી ક્ષાર જ હતો. સોનોગ્રાફીમાં રિપોર્ટ થયો કે 6 મિલીમીટરનો સ્ટોન હતો અને પીગળી ગયો તો એક ક્ષાર હતો. સ્ટોન કોઈ દિવસ પીગળે નહીં, એ પોતાની રીતે નીકળી શકે. સો નાના સ્ટોન, યુરોલોજિસ્ટની સલાહ એ જ હશે કે નાના સ્ટોન છે તો પોતાની રીતે નીકળી શકે. કયા સ્ટોન નીકળશે, કયા નહીં, દેટ ઇઝ પ્યોરલી આપણી કિડનીની રચના, આપણી નળીની રચના, સ્ટોનનો પ્રકાર અને ત્યારનું યુરોલોજિસ્ટનું ડિસિઝન એના ઉપર નિર્ભર કરે છે. પણ સારવાર માટે જોઈએ તો હવે ચેકો મૂકીને થતી ઓપરેશન કે મોટા દૂરબીનથી થતા ઓપરેશનને બદલે ખૂબ જ નાના માઇક્રોસ્કોપિક લેવલના દૂરબીન કે જેની સાઇઝ બહુ જ નાની છે, એક જ દિવસનો સ્ટે, મિનિમમ એનેસ્થેશિયા, વળી શકે એવા દૂરબીન, લેઝર, આ બધાને કારણે હવે સ્ટોનની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ બની ગઈ છે. સો એક્સપર્ટાઇઝ, પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી અને
જજમેન્ટ, આ ચારેય વસ્તુઓ ભેગી કરો તો સ્ટોનની સારવાર 100% ક્લિયરન્સ સાથે શક્ય છે. ફરીથી થઈ શકે? એક બીજો ક્વેશ્ચન મને દરેક પેશન્ટ પૂછતા હોય છે કે બધું કર્યું, મારી પથરી નીકળી ગઈ, મારો એક્સરે નોર્મલ છે, મને સ્ટોન ઓપરેશન કર્યા પછી કે પોતાની રીતે નીકળી ગયા પછી પાછો થઈ શકે? તો મિત્રો, યસ, સ્ટોન ડિઝીઝ એ ખરેખર ખાવા પીવાથી થતો રોગ નથી, કિડનીના ફિલ્ટ્રેશનના પ્રોબ્લેમથી થતો રોગ છે. તો પાછું થઈ શકે? તો કે 70% લોકોને સ્ટોન પાછો થઈ શકે. ન થવા દેવા માટે અગેઇન સેમ રૂલ ઓફ 5 યાદ રાખવાનો: પાણી, ખાટા ફ્રૂટ, એવોઇડ સોલ્ટ, કેલ્શિયમ મોડરેટ પ્રમાણ અને નિયમિત તપાસ. આ કરીએ તો ફરીથી થવાના ચાન્સીસ ખૂબ જ આપણે ઓછા પ્રમાણમાં રાખી શકીએ છીએ. સો એક વખત સ્ટોન થઈ ગયો, નીકળી ગયો પછી પણ રેગ્યુલર તપાસ અને રેગ્યુલર નિદાન કરાવવું જરૂરી છે. મને એમ છે કે સ્ટોન ડિઝીઝ જે પ્રમાણમાં બાળકોમાં પણ વધી રહ્યો છે, એવરી ડે કદાચ દરેક યુરોલોજિસ્ટને ગણીએ તો કદાચ એવરી ડે 1 કે 2 નાના છોકરાઓ કે જે 10 વર્ષથી નાના છે સ્ટોન ડિઝીઝ લઈને આવે છે. સો એ પણ અગેન પ્રૂવ કરે છે કે સ્ટોન ડિઝીઝ ખાવા પીવાથી થતો રોગ નથી. નાના છોકરાએ એવું તો શું ખાધું કે એનાથી સ્ટોન થાય? સો બીવાળું ખાવાથી સ્ટોન થાય છે કે પછી ક્ષારવાળું ખાવાથી સ્ટોન થાય છે, એ માન્યતાઓ સાવ ખોટી છે. બધું ખાવાની છૂટ, પણ એની સામે દરેકનું મોડરેટ પ્રમાણ રાખવું જોઈએ, દરેકનું અમુક માત્રામાં પ્રમાણ રાખવું જોઈએ. નાના છોકરાઓના સ્ટોન માટે જુદી જુદી સારવાર અગેન ઉપલબ્ધ છે. આધુનિક લિથોટ્રિપ્સી, લેઝર, નાના પીડિયાટ્રિક દૂરબીન વગેરેને કારણે પીડિયાટ્રિક પેશન્ટોમાં પણ સ્ટોન બહુ આસાનીથી ટ્રીટ કરી શકાય છે. પણ એક વસ્તુ છે કે નાના છોકરાઓને સ્ટોન થયો હોય તો એનું એનાલિસિસ કરાવીએ, 24 કલાકના અમુક યુરિનના ને બ્લડના રિપોર્ટ કરાવીએ કે જેને કારણે શા માટે થયો અને ફરીથી ન થાય એને માટે શું કરીએ એ આપણે ડિસાઇડ કરી શકીએ. આઈ થિંક આ બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ ડિઝીઝ છે. મેં બહુ ટૂંકામાં આ કિડની સ્ટોન વિશે બ્રોડ માહિતી આપી. ઘણા બધા પ્રશ્નો હશે આને માટે. ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી માન્યતાઓ દૂર કરવી પણ જરૂરી છે. કદાચ ખાલી સ્ટોન ડિઝીઝ પૂરતું જ આપણે સીમિત રાખીએ તો કદાચ 2 દિવસ 2 કલાક પણ ઓછા પડે. એટલે મને એમ છે કે આટલા બેઝિક નિદાન સાથે અને બેઝિક માન્યતાઓ સાથે આપણે એક ક્લિયર હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોન ડિઝીઝ એ વારે વારે થતો રોગ છે. એને પ્રિવેન્ટ કરવો આપણા જ હાથમાં છે. આપણે એને પાણીનું માત્રા વધારી, યોગ્ય પ્રમાણમાં ખોરાકમાં ફેરફાર કરી અને નિયમિત ફોલોઅપ કરી અને આને થતો અટકાવી શકીએ છીએ. સેકન્ડ વેરી કોમન ડિઝીઝ ઇઝ પ્રોસ્ટેટ ડિઝીઝ. સો 70% લોકો, 70% પુરુષો 60થી 70 વર્ષની ઉંમરે કોઈક ને કોઈક યુરિનરી પ્રોબ્લેમ સાથે પ્રભાવિત હોય છે કે જેમને યુરિન ધીમું પ્રોસ્ટેટ જે ઓપન સર્જરીમાં થાય એ તમે કાઢી શકો છો. વોટ ઇઝ પ્લાઝમા કાઇનેટિક સર્જરી? તો કે ઇટ ઇઝ એ બાયપોલર ઇલેક્ટ્રિક કરંટ જનરેટર, જેમાં કરંટ એક લૂપમાંથી બીજા લૂપમાં જાય છે. સો એમાં આપણને બ્લડ વેસલ કટ થાય, એની સાથે સાથે કોએગ્યુલેટ પણ થાય છે. જે પ્લાઝમા કાઇનેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એનાથી જ પ્રોસ્ટેટનું ટિશ્યુ કટ થઈ જાય છે. સો પેસમેકર છે, જેને બ્લીડિંગ ટેન્ડન્સી છે, જેમાં આપણને બ્લીડિંગ કંટ્રોલ કરવું અથવા તો વાસ્ક્યુલર ગ્લેન્ડ છે, બ્લીડિંગ કંટ્રોલ ટૂંકા ગાળામાં કરવો છે, એ બધા માટે એ એકદમ નવી અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં મિનિમમ બ્લડ લોસ થાય છે. ઇટ ઇઝ અ ફાસ્ટ સર્જરી. લાર્જ ગ્લેન્ડ, અરાઉન્ડ 90-95 ગ્રામ ગ્લેન્ડ તમે ઇઝીલી પ્રોસ્ટેટ બાયપોલર સર્જરીથી કરી શકો છો. એમાંય બાયપોલર ઇન્યુક્લિએશન આવી ગયું. જેમ ઓપન સર્જરીમાં આખો લોબ કાઢી શકતા અમે એમ, એવી રીતે બાયપોલર ઇલેક્ટ્રિક કરંટથી તમે વિથ મિનિમમ બ્લીડિંગ સાથે આખો લોબ છૂટો પાડી શકો છો અને પછી એને રીસેક કરીને કાઢો. સો ધીસ ઇઝ અ ટેકનિકલ એડવાન્સમેન્ટ. પ્રોબેબલી ફિઝિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સે અમને લોકોને, યુરોલોજિસ્ટને અને બધા ડૉક્ટર્સને આપેલી આ ગિફ્ટ છે કે ટેકનોલોજી હેઝ ચેન્જ ધ ટ્રીટમેન્ટ ઓલ ટુગેધર. પ્લાઝમા કાઇનેટિક કરંટ જનરેટ કેવી રીતે કરવો અને એના જનરેટર કેવા છે, એના સંશોધનોને કારણે અમારું કામ ઘણું આસાન થઈ ગયું છે. સો પ્લાઝમા કાઇનેટિક હેઝ સમ એજ ઓવર રૂટીન TURP અને બંને સેમ રીતે થતી પદ્ધતિ છે. પ્લાઝમા કાઇનેટિક હેઝ એ બેટર આઉટકમ બિકોઝ ઇટ ઇઝ ફાસ્ટ, લેસ બ્લડ, ઇટ ઇઝ સ્મૂથ કેવિટી, સો દેન પોસ્ટ ઓપરેટિવલી એમને યુરિનરી પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે.
Now, one question is related to stomach. I don't think stomach has anything to do with urology. કદાચ આપે સ્ટમકના પ્રોબ્લેમ માટે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અથવા તો જનરલ ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. સ્ટમક હેઝ નથિંગ ટુ ડુ વિથ યુરોલોજી. પણ આઈ થિંક જેમ આપણે કોરોનામાં લાઈફસ્ટાઈલ ચેન્જ કરી દીધી, વી વેર માસ્ક, વી કીપ સેફ ડિસ્ટન્સ, વી ડુ ઓલ ધ મેઝર્સ કે જેને કારણે આપણને રિકરન્ટ ઇન્ફેક્શન અથવા તો પ્રાઇમરી ઇન્ફેક્શન થતું આપણે અટકાવી શકીએ. સેમ વે વી નીડ ટુ ચેન્જ અવર લાઈફસ્ટાઈલ. વી નીડ ટુ બિલીવ ઇન આયુર્વેદા. વી નીડ ટુ બિલીવ ઇન યોગા, મેડિટેશન. તમે ડાયટ, શુદ્ધ સાત્વિક ખોરાક, એવોઇડ સોલ્ટ, એવોઇડ ઓલ અધર જંક ફૂડ, એ સિમ્પલ લાઈફસ્ટાઈલ ચેન્જ, સિમ્પલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, તો કે દહીં, લેક્ટોબેસિલસ, જૂના જમાનામાં કહેતા ને વડવાઓએ કહેતા ને હવે અમે લોકો એની લેક્ટોબેસિલસ પ્રુરેન્ડીની ટેબ્લેટો આપીએ છીએ. વસ્તુ સેમ છે કે ઘણી વખત એવા સિમ્પલ લાઈફસ્ટાઈલ ચેન્જના ઉપાયોથી આ યુરોલોજી નહીં પણ કદાચ જનરલાઇઝ આપણા શરીરના કેટલા બધા રોગોને આપણે ચેન્જ કરી શકીએ છીએ. સો આઈ ફીલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ડિઝીઝ, બિલીવિંગ ઇન સાયન્સ with a application of our Ayurveda definitely helps. But you don't have to leave science and believe Ayurveda. You don't have to leave science, leave Ayurveda and believe quacks. આપણે લોકોએ હંમેશા સાયન્સને બિલીવ કરવું જોઈએ. આયુર્વેદ ઇઝ સાયન્સ. આઈ ડોન્ટ સે આયુર્વેદ ઇઝ ડિફરન્ટ લીગ ઓલ ટુગેધર. ઇટ ઇઝ બેઝિકલી સાયન્સ. એને કદાચ આપણે વર્ષોથી જે વસ્તુ શોધી, જેને આપણે પેટની એક્સરસાઇઝ કપાલભાતી કહેતા, એને હવે અમે કીગલ એક્સરસાઇઝ કહીએ છીએ. થિંગ ઇઝ સેમ. યુરિનરી કંટ્રોલ, યુરિનરી પ્રોબ્લેમ્સ બધા આને કારણે સેટલ થઈ શકે. રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, સ્ટોન ડિઝીઝ, ખોરાકમાં શું કરવાનું. દેર આર સો મેની ડાયટરી ચેન્જીસ કે આયુર્વેદમાં કેટલી બધી વસ્તુ એવી છે કે જે સ્ટોન લિથોટ્રિપ્ટિક એક્શન ધરાવે છે, પણ એટલી ધીરજ આપણામાં નથી કે એક વર્ષ સુધી એ ડાયટ ફોલો કરીએ. સો વી બિલીવ ઇન ફાસ્ટ રિઝલ્ટ્સ. વી બિલીવ ઇન 5G and 6G and all other technologies. So we don't believe Ayurveda. So I think we have to change our perception towards science. We have to change our perception towards life. Prostate cancer હોય તો સર્જરી જરૂરી છે? Not always. Prostate cancer early detection, તમે PSA પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ 1, સ્ટેજ 2, પ્રોસ્ટેટ ગ્રંથિની બહાર નથી ગયું, મેં જેમ કહ્યું એમ PSAથી અર્લી ડિટેક્શન, યસ, સર્જરી કરીએ, રોબોટિક લેપ્રોસ્કોપિક રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી, ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઓલમોસ્ટ 95 to 100% ક્યોર. પણ સેમ ક્યોર રેડિયોથેરાપી, રેડિકલ આધુનિક રેડિયોથેરાપીથી પણ અવેલેબલ છે. સો પેશન્ટ હેઝ અ ચોઇસ ઓફ હેવિંગ અ રેડિયોથેરાપી વર્સિસ સર્જરી. જ્યારે સ્ટેજ આગળ પડતું છે, જ્યારે પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ 4 ડિઝીઝ હાડકામાં ને બધે પ્રસરી ગયું છે, ત્યારે પ્રોસ્ટેટ રિમૂવ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. ત્યારે આપણે જેમ વૃક્ષને પાણી પાતા બંધ કરી દઈએ અને સુકાઈ જાય એમ વી સ્ટોપ હોર્મોન. સો વી બ્લોક હોર્મોન. ઇધર તમે સર્જરી કરો અને બંને પુરુષની ટેસ્ટિસને બ્લોક કરી દો છો, અથવા તો LHRH એનાલોગ્સ, LHRH એન્ટાગોનિસ્ટ, એગોનિસ્ટ, ઘણા બધા એવા ઇન્જેક્શન અવેલેબલ છે કે મેડિકલી તમે પ્રોસ્ટેટના હોર્મોનને બ્લોક કરી દો છો. સો મેડિકલી ઓલ્સો ટ્રીટમેન્ટ ઇઝ અવેલેબલ. સો દરેક વખતે પ્રોસ્ટેટ કેન્સર છે તો પ્રોસ્ટેટની સર્જરી જરૂરી નથી. અર્લી સ્ટેજ યસ, લેટ સ્ટેજ પ્રોસ્ટેટ રૂકાવટ કરે છે તો અમે ખાલી ચેનલ બનાવીએ અને બાકી મેઇન ટ્રીટમેન્ટ ઇઝ હોર્મોન બ્લોકેજ. પણ પ્રોસ્ટેટ કેન્સર અર્લી ડિટેક્શન is the key. So PSA report and early detection, definitely yes, cure is possible with surgery as well as radiotherapy. सर एक हमारा प्रश्न है कि ऐसा कहा जाता है सर कि किडनी 50% जब खराब हो जाता है तब पता चलता है कि किडनी में कहीं डिस्टर्बेंस है. इज इट राइट और रॉन्ग? Yes, sometimes we see patients કે જેને ક્રિએટિનિન કદાચ 7 છે, કિડની રિઝર્વ ઇઝ ઓલમોસ્ટ 20 to 30% ઓનલી, અને સિમ્ટમ્સ કંઈ નથી. એ તો કદાચ રૂટીન ટેસ્ટ કરાવવા ગયા, બ્લડ પ્રેશર ડિટેક્ટ થયું અને એમાં ખબર પડી કે કિડની ફેલ્યોર છે. સો દેર આર 2 વેરાયટીઝ ઓફ કિડની ફેલ્યોર. કે એક જેમાં વોટર રિટેન્શન થાય છે, જેમાં શરીરમાં સોજા આવી જાય છે,
અને પેશન્ટને શ્વાસમાં તકલીફ પડે છે, પગમાં ને એમાં સોજા આવે છે. સો વોટર રિટેન્શન અને એને વહેલી ખબર પડી. અને અમુક ડ્રાય રિનલ ફેલ્યોર હોય કે જેમાં બ્લડ પ્રેશર છે, કદાચ ખબર નથી, બ્લડ પ્રેશરની દવાઓ કંઈ લેતા નથી, લાંબા સમયથી શુગર છે, ડાયાબિટીસને કારણે પણ ડાયાબિટીક નેફ્રોપેથી થઈ અને કિડની ડેમેજ થયો. પણ ખબર પડતા બહારથી તો કંઈ ખબર જ ના પડી, રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી. સો અગેન સેમ એમ્ફેસિસ શુડ બી ગિવન ઓન રૂટીન રિપોર્ટ્સ, રૂટીન ટેસ્ટ. તમને શુગર છે, તમને બ્લડ પ્રેશર છે, તો નિયમિત અંતરે દવા લખી આપી અને લેવા માંડું છું, હું 5 વર્ષથી બ્લડ પ્રેશરની દવા ખાઉં છું, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. દર વર્ષે કે દર 6 મહિને અમુક ટેસ્ટ થવા, કે સોનોગ્રાફી કિડનીનું થયું, ક્રિએટિનિન થયું, યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં, એ બધા ટેસ્ટ થવા જરૂરી છે. સો યસ, ઓલમોસ્ટ 20 to 30% ઓફ ધ પેશન્ટ્સ જેમને ખબર નથી હોતી કે મને કિડનીને લગતો કાંઈ પ્રોબ્લેમ છે, અને રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી. एक सर मेरा सवाल ये है कि मैंने कई बार सुना है कि एक किडनी के साथ भी लोग पूरी ज़िंदगी जी सकते हैं. इज इट करेक्ट? યસ, જન્મજાત એક કિડની હોય એવા પેશન્ટ ઓલમોસ્ટ આપણે એમ કહીએ કે 1000માંથી એક પેશન્ટ એવો હતો કે જેને એક જ કિડની છે. ખબર ક્યારે પડી? તો કે રૂટીન સોનોગ્રાફી કરાવવા ગયા. ઘણી વખત તો એવા પેશન્ટ આવે કે પ્રેગ્નન્સી વખતે ગાયનેકોલોજીસ્ટ પાસે સોનોગ્રાફી કરાવીને એમાં ખબર પડી કે એક જ કિડની છે. સો એક કિડની, યસ, એક કિડની પર પણ કાંઈ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ ચિંતા એ છે કે ભગવાને 2 જ કિડની આપી છે, 3 નથી આપી. સો જે કિડની કામ કરે છે એને જો એમાં નાનકડો સ્ટોન આવે કે એને કિડની બ્લોક થાય તો તાત્કાલિક કિડની ફેલ્યોર થાય. સો એનું જતન 2 કિડની કરતાં કદાચ વધારે એગ્રેસિવલી, વધારે ધ્યાનથી કરવું જોઈએ. પણ એક કિડની સાથે જન્મજાત એક કિડની છે, અથવા તો જન્મજાત એક કિડની નાની છે, એક કિડની બ્લોક છે, એક કિડની કામ નથી કરતી, એવા પેશન્ટ કદાચ 5000માંથી એક છે. एक सर मैं आपसे एक सवाल पूछना चाहता हूँ कि अभी किसी ने उसके फैमिली मेम्बर्स ने किडनी उनको डोनेट किया, तो सर्वाइवल रेट दोनों की कितनी और रिस्क फैक्टर कितना? કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, લાઈવ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટેશન. આપણા જ કોઈ બ્લડ મેચ સગાએ કિડની આપી, સો ડોનર જેણે કિડની આપી, ઓબ્વિયસલી એની બંને કિડની નોર્મલ છે, એના બધા ટેસ્ટ થઈ ગયા છે, પછી જ યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ એ કિડની એક્સેપ્ટ કરશે રેસિપિયન્ટ માટે. સો એને કદાચ એક કિડની પર છે, એણે કિડની ડોનેટ કરી, તો એને આખી જિંદગી કોઈ જ પ્રોબ્લેમ નથી. એ લોકો નોર્મલ લાઈફ એક્સપેક્ટન્સી, એમની જે નોર્મલ લાઈફ એક્સપેક્ટન્સી છે એ જ પ્રમાણે જીવી શકશે ને રહી શકશે. રહ્યો સવાલ કોને આપી અને એની લાઈફ એક્સપેક્ટન્સી શું? સો ડેફિનેટલી લાઈવ રિલેટેડ kidney transplant has a better outcome than unrelated cadaveric transplant. So kidney match kidney નથી, રિલેટિવની નથી કે જેને બધા જાતના નેફ્રોલોજીસ્ટના મેચ સાથે નથી લીધી, એવી કિડનીમાં ડેફિનેટલી યસ. સો ઘણી વખત આપણે એમ કહીએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલું બધું સક્સેસફુલ નહોતું. ધ રીઝન વોઝ કે એ કિડની રિલેટેડ કોઈએ આપેલી નહોતી એમના બ્લડ રિલેટેડ ડોનરે. સો એ બ્લડ રિલેટેડ ડોનર કિડની ડેફિनेटली सर्वाइवल इज बेटर. एक सर प्रश्न आया है, तो ये प्रश्न है, इज देयर મિલ્ક, દૂધ, સોડા પીવાથી કંઈ ફાયદો? દૂધ સોડા ઇઝ એક પ્રવાહી. તમે પાણી પીવો કે લીંબુ સોડા પીવો કે છાશ પીવો, થિંગ ઇઝ સેમ. દૂધ સોડા એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે જેને કારણે અમે લોકો પણ એમ કહીએ કે એ બાને એટલું તો પ્રવાહી પીવે છે, તો યસ પીવો. પણ દૂધ સોડા પીવો કે પાણી પીવો, આઈ કન્સિડર બોથ સેમ. પાણી પીવાથી પણ સેમ પેલું છે, એનાથી કોઈ યુરિનમાં કંઈ એવો ફાયદો નથી થતો, પણ યુરિન ડાયલ્યુટ થાય છે, એટલે યુરિનની બળતરા ઓછી થાય છે. દૂધ સોડા પીવાથી પણ સેમ વસ્તુ છે, લીંબુ સોડા પીવાથી સેમ વસ્તુ છે. અમુક લોકો મને એમ પૂછે કે નાળિયેરમાં લીંબુ પીએ તો પથરીમાં ફાયદો થાય. નાળિયેરમાં પોટેશિયમ છે, નાળિયેર પીએ તો પથરીમાં ફાયદો થાય. લીંબુમાં સાઇટ્રેટ છે, લીંબુમાં ખટાશ છે, સો લીંબુથી પણ ફાયદો થાય. હવે બેઉ ભેગા કરીને ટેસ્ટ શું કરવા બગાડો છો? બેઉ જુદા જુદા ટાઈમે પીવો. ધેર ઇઝ નો રોલ ઓફ લીંબુમાં, નાળિયેરમાં લીંબુ નાખીને પીવાથી ફાયદો છે. એના કરતાં બેયનો ટેસ્ટ જાળવો. સવારે નાળિયેર પીવો, માફક આવે છે તો બપોર પછી લીંબુ પીવો. આઈ ડોન્ટ થિંક બંનેને ભેગા કરવાથી, ટેસ્ટ બગાડવાથી કંઈ સરસ ડ્રિંક તૈયાર થતું હોય તો યસ, ઓબ્વિયસલી યસ, પણ આઈ ડોન્ટ થિંક આનો ટેસ્ટ બહુ સારો આવતો હશે. सर कमल बहादुर जी फ्रॉम गुड़गांव ये एक सवाल पूछ रहे हैं
સી કોવિડ સિમ્ટમ્સ અને એનું પ્રિવેન્શન એઝ એ પર્સન, એઝ એ જનરલ ફિઝિશિયન, આઈ વુડ સે વિટામિન સી, ઝિંક અને વિટામિન ડી આ ત્રણથી ડેફિનેટ ફાયદો છે. વન શુડ સ્ટાર્ટ ટેકિંગ વિટામિન સી, ઝિંક અને વિટામિન ડી એઝ એ પ્રોફાઇલેક્સિસ, કે લઈએ વિટામિન ડી લેવલ. સ્ટોન ફરીથી થાય અને વારે વારે સર્જરી કરીએ કે વારે વારે આપણે કાંઈ પણ એન્ડોસ્કોપી કે લિથોટ્રિપ્સી કરીએ તો કિડનીને નુકસાન થાય? તો કે ના, વારે વારે સ્ટોન થાય છે અને રૂકાવટ થાય છે તો ડેફિનેટલી યસ, એનાથી નુકસાન થાય છે. જેટલા સ્ટોનને કારણે કે પ્રોસ્ટેટને કારણે કિડનીને રૂકાવટ આવે છે તો નુકસાન થાય છે, પણ એ રૂકાવટ જેટલી વહેલી દૂર કરીએ તો વધારે વખત સર્જરી કરવી પડે કે વારે વારે સર્જરી કરવી પડે તો એનાથી કિડનીને કોઈ નુકસાન નથી થતું. સેકન્ડ થિંગ, લિથોટ્રિપ્સી, રોલ ઓફ લિથોટ્રિપ્સી, જેને આપણા દેશમાં આપણે બધા ઘણા લોકો લેઝર કહીએ છીએ, તો એ માન્યતા પણ એક ખોટી છે. લેઝર એટલે લિથોટ્રિપ્સી નથી. લેઝર લોકો એમ કહે કે ફટકા આપીને સ્ટોન તોડાવ્યો, વિચ ઇઝ ઇન અવર લેંગ્વેજ ઇઝ લિથોટ્રિપ્સી. એને લેઝર કહેવું બરાબર નથી. લેઝર એ એક પદ્ધતિ છે જેનાથી અમે લોકો દૂરબીનથી લેઝર એનર્જી ડિલિવર કરીએ છીએ સ્ટોનને તોડવા માટે. પણ ડાયરેક્ટલી જે ફટકા આપીને આપણે શોક વેવ થેરાપી કહેતા, એને લિથોટ્રિપ્સી કહેવાય. લિથોટ્રિપ્સી હવે બહુ લિમિટેડ રોલ રહ્યો છે. વેરી સોફ્ટ સ્ટોન, વેરી સ્મોલ સ્ટોન, અને જેમાં આપણે બીજા કોઈ પદ્ધતિથી કરી નથી શકતા એમાં જ હવે આપણે લિથોટ્રિપ્સી આપીએ છીએ. ધ રીઝન ઇઝ અનપ્રિડિક્ટેબલ નેચર, કે લિથોટ્રિપ્સી આપીએ તો સ્ટોન ક્લિયર થશે કે નહીં, તો કે સક્સેસ રેટ ઇઝ અરાઉન્ડ 30 to 50%, 100% નહીં. વારે વારે લિથોટ્રિપ્સી આપવાથી લાંબા ગાળે કિડનીને નુકસાન થઈ શકે છે. એટલે અમુક શોક, 2500 શોક્સ પર સેશન પર કિડની, એવા લિમિટેશન સાથે જો સ્ટોન તૂટી શકે છે તો જ લિથોટ્રિપ્સી કરીએ છીએ. સો એક જમાનામાં 10 વર્ષ પહેલાં લિથોટ્રિપ્સી બહુ કોમન હતી, વિચ ઇઝ નાઉ રિડ્યુસિંગ ટુ પ્રેક્ટિકલી ઓલમોસ્ટ એમ કે 5% લોકોને જ લિથોટ્રિપ્સી આપીએ છીએ. એક ક્વેશ્ચન છે કે વારે વારે લિક્વિડ પીવા પછી મિલ્ક, વોટર, જ્યુસ, ટી તરત જ યુરિન જવું પડે છે, શા માટે? સો આઈ થિંક ધીસ ઇઝ અ સિમ્પલ આન્સર કે તમે પ્રવાહી કોઈ પણ લો છો, પ્રવાહી લઈએ છીએ એટલે કિડનીમાં ડાયુરેસિસ, કિડની આ બધા ડાયુરેટિક એજન્ટ છે કે આપણે ટી પીએ તો ઓછી ટી પીધી પણ એનાથી એમાં રહેલા તત્વોને કારણે કિડનીમાંથી યુરિન એક્સક્રીશન વધારે બને છે. સો તમે પાણી પીવો એના કરતાં તમે કદાચ જ્યુસ પીવો છો તો યુરિન વધારે જવું પડે છે. ડિપેન્ડ્સ ઓન સિઝન ઓલ્સો. આજે ઇટ્સ રેઇની ડે ટુડે, આજે કદાચ 1 ગ્લાસ પાણી પીશો તો તમે કદાચ વધારે વખત 3 વખત પાણી બાથરૂમ જવું પડશે. ધ રીઝન ઇઝ તમને પરસેવો નથી થતો, તમને શ્વાસોશ્વાસમાં પાણી નથી નીકળતું. ધ ઓનલી એક્સક્રીશન રૂટ, મેજર એક્સક્રીશન રૂટ ઇઝ યુરિન. સો આવી સિઝનમાં શિયાળામાં વારે વારે બાથરૂમ જવું પડે છે. અગેન આઈ ફીલ ચેન્જ ઓફ લાઈફસ્ટાઈલ, કે કદાચ આને કારણે વારે વારે ઊંઘ ડિસ્ટર્બ થાય છે તો એ ટાઈમ દરમિયાન પાણીને પ્રવાહી ઓછા કરી શકાય. શુગર, ડાયાબિટીસ હોય તો પણ ડાયુરેસિસ એટલે કે યુરિન, ડાયલ્યુટેડ યુરિન ખૂબ બને. સો એ લોકો ડાયાબિટીક પેશન્ટ એમ કે અમને વારે વારે બાથરૂમ જવું પડે છે અને હકીકતમાં હું એટલું પાણી તો પીતો જ નથી. તો ધેટ ઇઝ બિકોઝ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસમાં ડાયલ્યુટેડ યુરિન વધુ પ્રમાણમાં નીકળે છે. અગેન એમાં અમે એ સલાહ આપીએ કે કદાચ એમાં આપણે પાણીને પ્રવાહી રિસ્ટ્રિક્ટ કરી શકીએ. This question I was expecting, બિયર પીવાથી સ્ટોન નીકળે. બિયરમાં સૌથી વધારે માત્રામાં યુરિક એસિડ રહેલો છે. બિયરથી એક કોમન માન્યતા એ છે કે બિયર એ એવું આલ્કોહોલિક ડ્રિંક છે કે જેમાં તમે ઓછું પ્રવાહી પીવો છો. ધારો કે 500 ml પીવો છો, એની સામે તમને અગેન ટી કોફીની જેમ ડાયુરેસિસ થાય છે. એના પછી તમારે વારે વારે બાથરૂમ જવું પડે. સો કોમન માન્યતા અત્યાર સુધીની એવી હતી કે તમને જેટલું વધારે પાણી પીવો કે જેટલું વધારે પ્રવાહી લો, જેટલું વધારે યુરિન જવું પડે એટલું ઝડપથી સ્ટોન નીકળે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. અમે લોકો હવે આફ્ટર સો મેની યર્સ ઓફ ધીસ મિસબિલીફ હવે રિસર્ચ પ્રમાણે એમ કહીએ ધેર ઇઝ નો રોલ ઓફ ગિવિંગ આઈવી ફ્લુઇડ્સ. તમે બાટલો ચડાવીને પથરી કાઢો એ સાવ ખોટું છે. ઉલટાનું બ્લોક કિડનીને તમે વધારે બ્લોક કરો છો, સો કિડનીનું ફંક્શન બગડશે અને દુખાવો પણ વધશે.
સો there is no role of giving IV fluids in acute kidney stone pain. લોકોને સારું લાગે એટલે બધા અમુક ડૉક્ટરો બાટલા ચડાવતા હોય, પણ હવે આધુનિક ઓલા પ્રમાણે અમે સલાહ એમ આપીએ કે પથરીનો દુખાવો છે, નળીમાં પથરી ફસાયેલી છે, પાણીને પ્રવાહી જ્યારે દુખે ત્યારે તમે ઓછું લો, જેને કારણે કિડનીને બેક પ્રેશર ચેન્જીસ ઓછા થશે, કિડનીને ડેમેજ ઓછો થશે. સો આ આપણી રૂટીન માન્યતા કરતાં હકીકત એક્ઝેક્ટલી ઊંધી છે. હવે બિયર શું કામ કરે તો કે બિયર છે એ બ્લોક કિડનીને વધારે બ્લોક કરે છે. સો બિયર પીવાથી પથરી નીકળે એના કરતાં બિયર પીવાથી દુખાવો વધશે અને પથરીની કારણે કિડનીને થતી તકલીફ વધશે. સેકન્ડ થિંગ, બિયર ઇઝ અ વેરી રિચ યુરિક એસિડ ડ્રિંક. એમાં યુરિક એસિડ આપણને વધે છે. યુરિક એસિડ વધે છે તો કિડનીના ક્ષાર અને કિડનીની પથરીની તકલીફ પણ વધે છે. સો બિયર પીવાથી લાંબા ગાળે કિડનીના સ્ટોન વધે છે. સો બિયર પીવાથી કિડનીને ફાયદો થાય છે એ માન્યતા સાવ ખોટી છે. એના કરતાં આઈ વુડ સજેસ્ટ એવોઇડ બિયર. લીંબુ પાણી ખૂબ પીવો, બહુ ઇઝીલી અવેલેબલ, 12 માસ મળતું ફ્રૂટ છે. લીંબુ પાણી, સિમ્પલ પાણીમાં લીંબુ નીચોવીને પી લીધું, નો સોલ્ટ, નો શુગર. અને જ્યારે દુખે છે કે બહુ તકલીફ છે ત્યારે પાણી અને પ્રવાહી ઓછું કરી દો. આ સિમ્પલ એડવાઇસ છે. આઈ થિંક આ ક્વેશ્ચન આઈ વોઝ એન્ટિસિપેટિંગ અને ગુડ યુ હેવ આસ્ક્ડ. યા, ધ અધર ગુડ ક્વેશ્ચન ઇઝ કે બહુ નાનો સ્ટોન છે કિડનીમાં અને કિડનીમાં પંક્ચર કરીને જે PCNL પદ્ધતિ થાય એનાથી ડર લાગે છે. ઘણાને એમ છે કે PCNL કરીએ તો એમાં કિડનીમાં પંક્ચર થાય છે, કદાચ પોટેન્શિયલ બ્લીડિંગ થઈ શકે, પોટેન્શિયલ ડેમેજ થઈ શકે. તો હવે RIRS, ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી અને રિટ્રોગ્રેડ ઇન્ટ્રારેનલ સર્જરી, વળી શકે એવું નાનું દૂરબીન અમે યુરિનના રસ્તામાંથી જ અંદર મૂકીએ, જે બહુ નાનું છે. એનો ડાયામીટર રફલી મિલીમીટર જેવો છે, 1.5 મિલીમીટર જેવો છે, જેમાંથી અમે અંદર જઈ સ્ટોનને તોડી, લેઝર યુઝ કરીએ, એનર્જી સ્ટોનને તોડી સાવ ડસ્ટ જેવું કરી નાખીએ અને પછી અંદરથી એ સ્ટોનને સક કરીને અથવા તો ઘણી વખત અમુક પીસીસ પકડીને પણ આપણે કાઢી શકીએ. સો યસ, 1 સેન્ટીમીટરથી નાના સ્ટોન, સોફ્ટ સ્ટોન અવેલેબલ છે. આ ફેસિલિટી એવા સેન્ટરમાં જઈ અને તમે RIRS અથવા તો ફ્લેક્સિબલ યુરેટ્રોસ્કોપી પદ્ધતિ વિથ લેઝર એનર્જી, ડેફિનેટલી યસ, ઇટ ઇઝ અ ન્યૂ થિંગ. અને અત્યારે કદાચ નાના સ્ટોન માટે ધેટ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ થેરાપી. સો યસ, અ ગુડ ક્વેશ્ચન એન્ડ અ વેરી એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ. એટલે પંક્ચર કરવાની દરેક સ્ટોનમાં હવે જરૂર નથી. ગુડ. नेक्स्ट क्वेश्चन. Yeah, please. मित्रों, आज हमारे बीच राजकोट के बहुत ही फेमस डॉक्टर, खास यूरोलॉजिस्ट हैं. आज वो किडनी के बारे में हमें बहुत अच्छी तरह से मार्गदर्शन दे रहे हैं. तो मैं चाहता हूँ कि कुछ प्रश्नों का जवाब ये दें, जिससे कि हमें किडनी के बारे में जो है अच्छी तरह से पता चल सके. तो एक प्रश्न आया है जिसका वो जवाब देंगे. One more good question. Does lithotripsy damage kidney? Yes. As I said earlier, lithotripsy per se does not damage kidney. lithotripsy કરવાથી કિડનીને કોઈ નુકસાન થતું નથી. પણ કોણ lithotripsy કરે છે, કયું મશીન છે અને કેટલા પ્રમાણમાં કરે છે. અત્યાર સુધી આપણે ત્યાં એવું થતું કે lithotripsy એ સર્જરી નથી, સો કોઈ ડૉક્ટર કરે એના કરતાં ટેકનિશિયનો પણ કરી શકતા. અને એવા સેન્ટર કે જે પેરિફરીમાં છે કે જ્યાં ખરેખર યુરોલોજિસ્ટ નથી પણ મશીન છે. સો ઘણી વખત સ્ટોનને જોયો, સ્ટોન તૂટે છે, યુ કીપ ઓન ગિવિંગ lithotripsy શોક્સ, તો ડેફિનેટલી યસ, એનાથી કિડનીના ફિલ્ટરિંગ યુનિટને ડેમેજ થાય અને એને કારણે લાંબા ગાળે કિડની સંકોચાઈ શકે અને એનાથી બ્લડ પ્રેશર પણ થઈ શકે. પણ આ બધું ક્યારે? તો કે આ જ્યારે અનકન્ટ્રોલ્ડ, અનસુપરવાઇઝડ lithotripsy લાંબા સમય સુધી ખાલી જસ્ટ સ્ટોનને જ આપણે એમ કરીને, અર્જુનને જેમ મછલીની આંખ જોઈને કર્યું હતું એવી રીતે સ્ટોન જોઈને જ આપણે તોડ્યા રાખીએ. જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી મારો ઈગો પ્રોબ્લેમ છે, મારે સ્ટોન તોડવો જ પડે ને મારે સ્ટોન ભૂકો જ કરવો પડે ને ઇફ આઈ કેન કન્ટિન્યુ ગિવિંગ lithotripsy ઓન ધ સેમ કિડની સો મેની ટાઈમ્સ, તો ડેફિનેટલી યસ, કિડનીને ડેમેજ થઈ શકે. પણ હવેના નવા આધુનિક મશીન કે જેમાં lithotripsy શોક્સ આર લિમિટેડ ટુ ફ્યુ થાઉઝન્ડ, કે જેના પછી આપણે lithotripsy શોક્સ નથી આપતા. સિટી સ્કેન કે જેમાં આપણને પહેલેથી ખ્યાલ છે કે સ્ટોન સોફ્ટ છે, સ્ટોન હાર્ડ નથી,
અમુક શોકને અંતે, અમુક લો ફ્રીક્વન્સી કે લો વોલ્યુમ શોક્સને અંતે તમે લોકો સ્ટોનને તોડી શકીએ એમ છીએ, તો ડેફિનેટલી યસ, લિથોટ્રિપ્સી ઇઝ સ્ટીલ અ ગુડ ઓપ્શન. પણ આટલા બધા લિમિટેશનને કારણે હવે લિથોટ્રિપ્સી ઇઝ ગ્રેજ્યુઅલી ફેડિંગ અવે. લિથોટ્રિપ્સી હવે બહુ ઓછા સેન્ટરમાં, બહુ લિમિટેડ જગ્યાએ થાય છે. પણ સ્ટીલ ઇટ ઇઝ અ વેરી વાયબલ ઓપ્શન અમુક લિમિટેડ નંબર ઓફ પેશન્ટ માટે કે જેમાં મેડિકલ રીઝનથી સર્જરી શક્ય નથી, એનેસ્થેશિયા હાઈ રિસ્ક છે, ઘણી વખત અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ લિથોટ્રિપ્સી થાય છે, રેડિયેશન નથી આપવું બાળકોમાં, એક્સરે અને સિટી સ્કેન રેડિયેશનનો પ્રોબ્લેમ છે, તો એમાં યસ, અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ લિથોટ્રિપ્સી પણ એક વાયબલ ઓપ્શન છે. પણ જેમ મેં કહ્યું એમ, ધેટ ડિસિઝન ઇઝ ટુ બી ટેકન વેરી વાઇઝલી બાય અ વેરી એક્સપિરિયન્સ યુરોલોજિસ્ટ, નોટ એમ કે મશીન છે અને તમે લિથોટ્રિપ્સી અપાવી દીધું. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન સર. વન ક્વેશ્ચન ઇઝ કે મારી કિડનીમાં 10થી 12 સ્ટોન છે, હું વારે વારે સ્ટોન બનાવું છું અને વારે વારે મને યુરિનમાં તકલીફ થાય છે અને સ્ટોન નીકળી જાય છે. સેમ થિંગ વોટ આઈ હેડ સજેસ્ટેડ કે કિડની સ્ટોન ખાવા પીવાથી થતો રોગ નથી, એ કિડનીના ફિલ્ટ્રેશનથી થતો રોગ છે. તો આપે કદાચ આટલા નાના નાના સ્ટોન વારે વારે થાય છે, તો કિડની સ્ટોન એનાલિસિસ, કયા પ્રકારનો સ્ટોન છે, શાને કારણે થયો, અમુક બ્લડ ટેસ્ટ કે જેમાં આપણને કેલ્શિયમ ને બધાની ખ્યાલ છે, યુરિક એસિડનો ખ્યાલ છે, એમાં કંઈ કોઈ કારણ છે કે નહીં. અને થર્ડ થિંગ, કદાચ 24 કલાકનો યુરિનનો એનાલિસિસ કે કેટલા પ્રમાણમાં કેલ્શિયમ આવે છે, કેટલા પ્રમાણમાં યુરિક એસિડ આવે છે, જેને કારણે અમુક થાયાઝાઇડ ડાયુરેટિક જેવી દવાઓ કે ઘણી વખત પોટેશિયમ મેગ્નેશિયમ સાઇટ્રેટ ને વિટામિન B6 સપ્લિમેન્ટ તરીકે આપો અને ફોલો કર્યા રાખો કે આ સ્ટોન કાઢવા જેવા નથી અને એને આપણે મેડિસિનથી આગળ વધતા અટકાવી શકીએ છીએ. પણ યસ, અગેન તમને જે જાતના સ્ટોન છે એ રીતે ગણતરીમાં લઈએ તો આટલા બધા સ્ટોન વારે વારે થાય છે, તો એ સેમ થિંગ કિડનીના ફિલ્ટ્રેશનનો પ્રોબ્લેમ છે, ખોરાકથી થતો નહીં. રેગ્યુલર રિપોર્ટિંગ, કદાચ જરૂર પડે તો રૂકાવટવાળા સ્ટોન કઢાવો, એવી રીતે આપણે આગળ વધી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન અમિત પરમાર. પ્લાઝમા કાઇનેટિક પદ્ધતિ અથવા તો બાયપોલર TURP. વોટ ઇઝ બાયપોલર TURP? તો કે પ્રોસ્ટેટની સર્જરીમાં અત્યાર સુધી ઓપન સર્જરી હતી, ચેકો મૂકી અને પ્રોસ્ટેટ કરતા, જેમાં પેશન્ટ 7 થી 8 દિવસ હોસ્પિટલમાં રહેતું, 1 થી 2 બોટલ બ્લડ મિનિમમ જરૂરી હતા અને જૂના સર્જન આ બહુ સરસ રીતે સર્જરી કરતા. પણ હોસ્પિટલ સ્ટે, મોર્બિડિટી, બ્લડની જરૂરિયાત અને એ બધાને કારણે હવે એટલું જ ઇક્વલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇઝ TURP, કે જેમાં અમે એન્ડોસ્કોપી દૂરબીનથી ઇલેક્ટ્રિકલ કરંટને આધારે તમે સ્ટોન પ્રોસ્ટેટની ચિપ્સ બધી અંદરથી કાઢી નાખો. વી રીચ ધ કેપ્સ્યુલ. સો ઓલમોસ્ટ તો રિસર્ચ એવું બતાવે છે, ઇટ્સ અ વેરી શોર્ટ રિસર્ચ, માર્ચ પછી લોકોને ખબર પડી છે. સો માર્ચ પછીનું અત્યારનું વિચારીએ તો વિટામિન ડીના ધેર આર ફ્યુ રિપોર્ટ્સ કે વિટામિન ડી લઈએ તો એનાથી ફાયદો છે. સો એવરી વીક 60,000 યુનિટ્સ વિટામિન ડી ફોર 2 months વિલ ડેફિનેટલી હેલ્પ. અને પછી જ તમે સપ્લિમેન્ટ તરીકે વિટામિન ડી લો. સેકન્ડ ઇઝ વિટામિન સી. તો અગેન લીંબુ ને સંતરા ને બધા ખાટા ફ્રૂટ, વિટામિન સી ટેબ્લેટ ડેફિનેટલી હેલ્પ્સ. ઝિંક સપ્લિમેન્ટ્સ, અગેન ઓલ સિટ્રસ ફ્રૂટ્સ હેવ ઝિંક, પણ ઝિંક સપ્લિમેન્ટ તરીકે ટેબ્લેટ પણ લઈ શકાય. ગરમ પાણી પીવાનું, ગરમ પાણીના કોગળા કરવાના, એ બધી જનરલ મેજર્સ ડેફિનેટલી યસ. પણ વોટ આઈ સે ઇઝ વેર માસ્ક, વોશ યોર હેન્ડ્સ, કીપ સોશિયલ ડિસ્ટન્સિંગ અને એની સામે જનરલ હેલ્થ બરાબર રાખો, ઇમ્યુનિટી વધારો. પછી તમે આમળાને લીંબુ પીને વધારી કે પછી તમે દવા ખાઈને વધારી, દેટ ઇઝ ઇમમટીરિયલ. યુ સ્ટે હેપી, સ્ટે હેલ્ધી, ઇમ્યુનિટી વધારો અને don't be afraid of corona. You have to fight corona like what you are doing for ages with common cold. So common cold ની જેમ જ we have to fight, we have to defeat corona. અને એને માટે your awareness of social distancing, mask અને hand washing is very 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 important. Rather than taking tablets for prevention and taking so many non-specific gurgles and non-specific NAS and all other thing, I think એના કરતાં વધારે stay happy, stay healthy and follow simple principle rules. Last question sir. Is exercise or yoga is good for kidney? Yes, why not? That's what I emphasize each and every
topic of stone disease as well as prostate and female urinary tract. Yoga, meditation, change of lifestyle definitely helps kidney diseases. સોલ્ટ ઓછું લેવાથી ઓટોમેટિક કિડનીની હેલ્થ સુધરશે. તમે આખી રાત પાણી નથી પીધું, તમે નળના કોઠે પાણી પીવો, પછી તાંબાના લોટામાં પીધું કે સાદું પીધું ઇમમટીરિયલ, તમે ગરમ પીધું ઠંડુ પીધું ઇમમટીરિયલ, પણ આખી રાતની ડિહાઇડ્રેટેડ કિડનીને તમે સવારે પાણી આપ્યું, ડેફિનેટલી સ્ટોન ડિઝીઝ હેલ્પ કરશે. સો ફોલો સિમ્પલ પ્રિન્સિપલ રૂલ્સ ઓફ અવર એજ ઓલ્ડ આયુર્વેદા. એક્સરસાઇઝ જેમ કે પોલ પ્રાણાયામ એન્ડ અધર એક્સરસાઇઝીસ જે યોગાને એના જુદા જુદા પોસ્ચર છે એનાથી ડેફિનેટલી એબડોમિનલ મસ્ક્યુલર વોલ સ્ટ્રેન્થન થાય છે, ફિમેલ પેલ્વિક ફ્લોર મજબૂત થાય છે. સો યુરિનરી લીક, યુરિનરી રિકરન્ટ ઇન્ફેક્શન ડેફિનેટલી સુધરશે. મેલમાં અમુક એજ પછી બ્લેડર વીક છે, યુરિન જવામાં તકલીફ થાય છે, વી એડવાઇઝ કીગલ એક્સરસાઇઝ, વી એડવાઇઝ સો મેની અધર થિંગ્સ. સેમ ઇઝ આયુર્વેદા, વી ટેક કપાલભાતિ. સો એનાથી ડેફિનેટલી હેલ્પ થાય છે. So, under the roof of life today, I would advise everybody to follow simple basic rule of life, follow simple principle, follow Ayurveda, follow yoga, meditation, simple lifestyle and awareness. That is very important. You get PSA done, get your reports done early. Don't wait for disease to appear. Before disease appears, you have to fight against the disease before it appears. Yeah. थैंक यू सर, थैंक यू वेरी मच. मित्रों, डॉक्टर संजीव पटेल जी ने बहुत ही कम समय में बहुत सारी जानकारियाँ दी और मुख्य रूप से इनकी बातों से अगर आप अपने जीवन में थोड़ा परिवर्तन करते हैं, अपने दैनिक जीवनचर्या में थोड़ा परिवर्तन लाते हैं, तो निस्संदेह आप किडनी और किडनी से संबंधित रोगों से बच सकते हैं. और किसी भी प्रकार की अगर कोई तकलीफ़ हो तो उसके बारे में आज उन्होंने बहुत ही गहराई विस्तार से उन्होंने बताया. तो निरंतर आप डॉक्टरों के संपर्क में रह सकते हैं, दवाओं का सेवन कर सकते हैं और अपने आप को तंदुरुस्त बनाए रख सकते हैं. मैं डॉक्टर संजीव पटेल जी का आभार मानना चाहूँगा कि इन्होंने बहुत ही सुंदर तरीके से आज के इस विषय पर अपने विचार रखे. प्रोजेक्ट लाइफ हेल्थ एंड वेलनेस सेंटर, यहाँ पर नियमित रूप से योग के क्लासेस हम चला रहे हैं. कोविड-19 के इस समय दौरान में हमने ऑनलाइन क्लासेस योगा के शुरू किए. अब धीरे धीरे जैसे कि अनलॉक 3 पूरा होने जा रहा है और अनलॉक 4 आ रहा है और सरकार श्री के दिशा निर्देश के मुताबिक हमने ऑफलाइन क्लास भी यहाँ पर शुरू करने का प्रावधान किया है और बहुत ही सेफ्टी के साथ हमने यहाँ पर क्लास शुरू किया, जिसमें अभी हमने 3 क्लासेस जो है योग के स्टार्ट किए हैं, जिसमें एक बैच में केवल 8 लोग, जिसमें एक लोगों के पास जो है कम से कम 8 फुट के आसपास जो है जगह, सोशल डिस्टेंसिंग को ध्यान में रखते हुए और पूरी हाइजीन को ध्यान में रखते हुए हमने शुरू किया है. तो जैसा कि डॉक्टर साहब ने कहा कि योग के द्वारा भी आप अपने किडनी को स्वस्थ रख सकते हैं, तो मैं आप सबसे गुजारिश करूँगा कि आप योग करें, स्वस्थ रहें, प्राणायाम करें, स्वस्थ रहें. आज से हज़ारों साल पहले हमारे ऋषि मुनियों ने हमें स्वस्थ रहने का जो रास्ता बताया था, शायद हम भूल चुके हैं, लेकिन ज़रूरत है हम उन चीज़ों को अपने जीवन शैली का एक अभिन्न अंग बनाएं और तंदुरुस्त रहें. तो डॉक्टर साहब का खूब खूब आभार. थैंक्स लॉट सर कि आपने बहुत सुंदर इन्फॉर्मेशन दिया. और मित्रों, आशा रखता हूँ कि आप लोगों को आज का ये हमारा फेसबुक लाइव कार्यक्रम पसंद आया होगा. आपके कमेंट्स, आपके रिव्यूज़ आप हमें प्रोजेक्ट लाइव के ईमेल पर भेज सकते हैं या आप हमें मैसेज कर सकते हैं. थैंक यू एंड हैव ए गुड डे. थैंक यू वेरी मच. Thank you and don't forget to wear mask. Yes, Thank sir. you. Thank you very much.